नमस्ते सर्वने। सन्माननीय प्रिंसिपल श्री डॉक्टर नागर साहेब, वाइस प्रिंसिपल श्री प्रोफेसर रोहिणीबा जाडेजा, सर्व प्राध्यापकश्रीओ તેમજ વાલી વિદ્યાર્થીનીઓ, આજે ગુરુ પૂર્ણિમાનો પાવન દિવસ છે, જેની ઓનલાઈન ઉજવણી કરવા માટે આપણે સૌ એકત્રિત થયા છીએ. આ પર્વની ઉજવણીનું આયોજન ગુરુકુલ મહિલા કોલેજમાં નિયમિત રીતે ચાલતી સપ્તધારા પ્રવૃત્તિઓ અંતર્ગત ગીત સંગીત નૃત્ય ધારાના નેજા હેઠળ કરવામાં આવેલું છે. પ્રાચીન સમયથી ભારતીય સંસ્કૃતિમાં ગુરુ મહિમા ગવાતો રહ્યો છે, એટલે ગુરુ પૂર્ણિમા પર્વના મહાત્મ્ય વિશે કોણ અજાણ હોય. પરંતુ જેમ રામાયણ, ભાગવત અને બીજા અનેક જીવનોપયોગી મહાગ્રંથોનું પારાયણ અને શ્રવણ વારંવાર કરવામાં આવે છે, જેથી લોકો જીવનના મૂલ્યો અને સદ્ગુણો માટે વારંવાર જાગૃત થાય, સચેત થાય અને પોતાના જીવનમાં આ મૂલ્યો અને સદ્ગુણોનો અમલ કરી સારા સમાજની રચનામાં પોતાનો ફાળો આપે. તેવી જ રીતે આપણે સૌ પણ ગુરુ પૂજનના દિવસનો મહિમા સમજવા અને આત્મસાત કરવા માટે દર વર્ષે આ પર્વની મંગલમય ઉજવણી કરીએ છીએ. સાચા ગુરુ પોતાના શિષ્યને અજ્ઞાન રૂપી અંધકારમાંથી જ્ઞાન રૂપી પ્રકાશમાં લઈ જાય છે. જીવન આપનાર માતા પિતા, શિક્ષણ આપનાર ગુરુજનો અને મોક્ષનો માર્ગ દેખાડનાર આધ્યાત્મિક ગુરુ વિના દરેક મનુષ્યનું જીવન દિશાહીન અને અંધકારમય બની જાય છે. એટલે જીવનનો પાથેય પૂરું પાડનાર એવા ગુરુ જીવનમાં હોવા અનિવાર્ય છે. કબીરદાસજીના ગુરુ રામાનંદ સ્વામી હતા. સ્વામી દયાનંદ સરસ્વતીજીના ગુરુ સ્વામી વિરજાનંદ હતા. મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર હતા, જ્યારે રાજનૈતિક ગુરુ શ્રી ગોપાલ કૃષ્ણ ગોખલે હતા. આપણા સૌના પણ પ્રાથમિક શાળાથી માંડીને છેલ્લી ડિગ્રી મળે ત્યાં સુધીના ગુરુઓએ આપણા જીવનને અર્થસભર અને આનંદમય બનાવ્યું છે. તો આજે આપણે સૌ આપણા ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી અનુભવીએ છીએ અને એ લાગણી પ્રગટ કરવાની કોશિશ કરીએ છીએ. સર્વે ગુરુજનો પ્રત્યે ઋણ સ્વીકારની લાગણી વ્યક્ત કરવા માટે સંસ્કૃતના આ શ્લોકથી વિશેષ અભિવ્યક્તિ કઈ હોઈ શકે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તો આજના મંગળમય શુભ એવા કાર્યક્રમની શરૂઆત આપણે આપણી ગુરુકુલ પરંપરા મુજબ વેદ મંત્ર ગાનથી કરીશું. તો હવે રજૂ કરે છે વેદ મંત્ર ગાન કોલેજની વિદ્યાર્થીનીઓ. अथ शुक्ल यजुर्वेद अध्याय 20 का सरस्वती सूक्तम हरि ओम पावकानः सरस्वती वाचे भिर्वाजिनीवती जगदम्बस्तु धिया वसु दयित्री सुंदरता नाचेतांति सुमति नामः जगदं दधे सरस्वती महो अणः सरस्वती प्रचेतयति केतुना धियो विश्वा
विराजति कवख्यो न व्यचस्वति रश्मिन् ज्ञानदूरो दिशः इन्द्रो नरोदसी उभे दुहे कामन् सरस्वती ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। हे प्राण पवित्रता और अनंत के देने वाले प्रभु, आप सर्वज्ञ और सर्व जगत के उत्पादक हैं। हम सब आपके शुद्ध वर्ण और पवित्र तेज का ध्यान धरते हैं, जो हमारी बुद्धि को सदा सन्मार्ग पर प्रेरित करे। ओम शांति 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 ओम। આભાર અને શુભેચ્છાઓ દરેક વિદ્યાર્થીની બહેનોને. હવે હું કોલેજના વાઇસ પ્રિન્સિપાલ અને હોમ સાયન્સ ડિપાર્ટમેન્ટના હેડ પ્રોફેસર રોહિણીબા જાડેજાને વિનંતી કરીશ કે તેઓ સૌનું સ્વાગત કરે. પ્રોફેસર રોહિણીબા જાડેજા. આભાર કેતકીબેન. આજના ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે જગત ગુરુ શ્રી કૃષ્ણ ભગવાનને યાદ કરી કૃષ્ણમ વંદે જગત ગુરુ. ઓમ શ્રી ગુરુવે નમઃ. આજના પાવન પર્વે આ ઉત્સવની ઉમંગપૂર્વક ઉજવણી કરનાર આપણે સૌ આપણા માર્ગદર્શક, આપણા શિક્ષણ જગતમાં આપણને ડગલે ને પગલે માર્ગદર્શન આપનાર આપણા પરમ આદરણીય પ્રિન્સિપાલ શ્રી ડોક્ટર અનુપમભાઈ નાગર સર, આપણા ગીત સંગીત નૃત્ય ધારાના સર્વે સભ્યશ્રીઓ ડોક્ટર કેતકીબેન પંડ્યા, પ્રોફેસર શોભનાબેન વાળા, ડોક્ટર શાંતિબેન મોઢવાડિયા, ડોક્ટર ભરતભાઈ ડોડિયા અને પ્રોફેસર અમિત પઢિયાર તથા સર્વે વંદનીય ગુરુજનો અને સર્વે વહાલી વહાલી દીકરીઓ. આપણા આઈટી એડમિન ને કેમ ભૂલાય, આપણા મીતભાઈ લાખાણી, સર્વેમાં રહેલા ગુરુ સમાન બ્રહ્મ સમાન ગુરુ ને વંદન કરી અને કાર્યક્રમને આગળ વધારી. આજના આ શુભ દિને ગુરુને પ્રથમ યાદ કરીએ. એવા ગુરુ કે જગત રૂપ છે. ગુરુ રેકો જગત સર્વ, બ્રહ્મા વિષ્ણુ શિવાત્મકમ ગુરોહો પરતરમ નાસ્તિ તસ્માત સંપૂજયેદ ગુરુમ. અર્થાત ગુરુ એક સર્વ જગત રૂપ છે. તે બ્રહ્મા વિષ્ણુ શિવ રૂપ છે. ગુરુથી શ્રેષ્ઠ કોઈ નથી. આથી ગુરુદેવનું યથાર્થ પૂજન કરવું જોઈએ. એ પૂજનનો મહિમા શાસ્ત્રોમાં બતાવ્યો છે. કઈ રીતે કરવાની છે પૂજા? ધ્યાનમૂલમ ગુરો મૂર્તિ પૂજામૂલમ ગુરોઃ પદમ, મંત્રમૂલમ ગુરુ વાક્યમ, મોક્ષમૂલમ ગુરોઃ કૃપા. અર્થાત ગુરુની મૂર્તિ ધ્યાનનું મૂળ છે, ગુરુના પાદ પૂજનનું મૂળ છે, ગુરુ વાક્ય મંત્રનું મૂળ છે અને ગુરુ કૃપા મોક્ષનું મૂળ છે. આપણી આર્ય સંસ્કૃતિની અંદર આપણને 3 પ્રકારના ગુરુ વર્ણવ્યા છે. ભારતીય આર્ય પરંપરામાં ગુરુના 3 સ્વરૂપો આપણે સૌ જાણીએ છીએ. જે 3 સ્વરૂપમાં જ્ઞાન ઉદ્ગાતા એવા દક્ષિણામૂર્તિ ભગવાન શિવ છે, જેમણે દક્ષિણ દિશામાં બેસી અને જ્ઞાન
અર્પણ કર્યું હતું. તેથી જગતના પ્રથમ ગુરુ શિવ છે. યોગ અને સિદ્ધિના ગુરુ દત્તાત્રેય અને શાસ્ત્રોના માર્ગદર્શક ગુરુ મહર્ષિ વેદવ્યાસ. આ ત્રણેય શિક્ષા ગુરુ કહી શકાય, જે ગુરુ શિષ્યને દુન્મય જીવનમાં ગૌરવપૂર્વક જીવન જીવવાનું શીખવે છે. શિક્ષા ગુરુ ઘણા થઈ ગયા, ઘણા હોઈ શકે. આપણે જેટલી વસ્તુ શીખવા માંગતા હોઈએ એટલા શિક્ષા ગુરુ હોઈ શકે. પ્રાચીન ગુરુકુળોમાં વેદો અને વાર્તાઓ, નીતિ તેમજ જુદા જુદા શાસ્ત્રો શીખવવામાં આવતા. તે વિદ્યા શીખવનારા, તે વિદ્યા શાખાના નિષ્ણાંતો ગુરુ કહેવાતા. પાછળના સમયમાં અનેક સંપ્રદાયો અને પંથો, મઠો વગેરે અસ્તિત્વમાં આવ્યા, આપણે સૌ જાણીએ છીએ. તેમાં પણ શિષ્યોને દીક્ષિત કરનાર એવા દીક્ષા ગુરુઓ નો અસ્તિત્વમાં આવ્યા. રાજા જનકના ગુરુ યાજ્ઞવલ્ક્ય, શંકરાચાર્યના ગૌડપાદાચાર્ય, કબીરજીના ગુરુ રામાનંદ હતા. તો વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસ હતા. ગુરુ શિષ્યના સંબંધો આજીવન હતા, કેમ કે આમાં ભાવ હતો. આજે હું ભાવ જગત વિશે જ કહેવા માંગીશ અને આધ્યાત્મ ગુરુ વિશે મારી મતિ પ્રમાણે દીકરીઓ આપની સાથે વાત કરીશ. સદગુરુ કોણ છે? સદગુરુ શું આપે છે આપણે? તો સદગુરુ જીવન જીવવાની કળા શીખવે છે. આ સદગુરુના પૂજનનો દિવસ એટલે આપણી આજની આ પૂનમ. અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનરૂપી જે આપણને સલાકા આંજે છે, અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન સલાકયા ચક્ષુર ઉન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. કબીરજીએ તો ત્યાં સુધી કીધું છે કે પ્રથમ ગુરુ માતા પિતા છે. ગુરુ સમ ઓર કોઈ નહીં દાતા, માતા પિતા પુત્ર કે ભ્રાતા. જે નિષદિન ગુરુ ચરણા સેવે, ગુરુ પલમે દેવે. દીકરીઓ, આજના દિવસ પાવન પર્વે મારે તમને એટલું જ વિનંતી કરવાની છે કે પ્રથમ ગુરુ માતા પિતા નામાં વિશ્વાસ રાખી એમના માર્ગદર્શન હેઠળ એમની આજ્ઞામાં રહીએ તો એનાથી મોટું કોઈ જ કાર્ય નથી મારી દ્રષ્ટિએ. કેમ કે જગતની અંદર પ્રથમ આપણને આ તન આપનાર આપણા માતા પિતા છે, માટે એને પ્રથમ ગુરુ કયા છે. અને માતા પિતા એવા દાતા છે, જૂની ઘણી બધી એવી પ્રેરક કથાઓ છે આપણી પાસે. કેલૈયાની, શેઠ સગાર શાહે જ્યારે એમના પુત્ર કેલૈયાને સાધુના વેશમાં આવેલા જે સાધુ હતા એમને ઈશ્વર છે સાધુના રૂપે આવ્યા હતા અને કેવા આજ્ઞાકારી માતા પિતાની આજ્ઞા માનીને એનું શીશ આપી દીધું હતું. આપણે શીશ અહીંયા નથી આપવાનું. આપ સૌ એ વાર્તા જાણો છો, એ સત્ય હકીકત જાણો છો. પણ આપણે આપણા માતા પિતાની આજ્ઞામાં રહીએ, સદ આચરણ કરીએ. માતા પિતા જે સારા સંસ્કાર આપે છે એ સંસ્કાર જે સિંચન કરે છે અને એનું ગ્રહણ આપણે કરીએ. આપણે ત્યાર પછી શિક્ષા ગુરુ, આપણા સર્વ ગુરુજનો જે આપણે પ્રાથમિક શાળાથી લઈ અને આગળ જ્યાં સુધી તમે ભણશો ત્યાં સુધી જે માર્ગદર્શન આપશે, જ્ઞાનરૂપી જે શિક્ષા આપશે, એની વાત, એમનું જ્ઞાનનું તમે ગ્રહણ કરી અને આગળ વધો. એમની આજ્ઞામાં રહો, એનામાં નિષ્ઠા રાખો, એનામાં ભાવ રાખો. જેમ એક નાનું બાળક માતા પિતાની આંગળી પકડીને જયારે રસ્તો ક્રોસ કરતું હોય છે છોકરાઓ, ત્યારે એને અભય હોય છે કે મારી મા ને પિતાએ આંગળી પકડેલી છે મને, અને એને કઈ નિષ્ફિકર રીતે રસ્તો ક્રોસ કરે છે. ગમે તેટલા વાહન કેમ ના આવતા હોય, એ નિષ્ફિકર છે. શું કામ? કેમ કે એને માતા પિતાની આંગળી પકડી છે. તો માતા પિતા સમાન જ એવા ગુરુ છે. ગુરુ જ માં છે અને ગુરુ જ પિતા છે. પણ એમાં શ્રદ્ધા એક બહુ જ અગત્યનું પરિબળ છે. શ્રદ્ધા જ આત્મબળ તરફ લઈ જાય છે. સ્વામી વિવેકાનંદનું જીવન ચરિત્ર આપ લોકો વાંચો અને વાંચવું જોઈએ. એવા સંતોના જીવન ચરિત્ર વાંચશો તો ગુરુ મહિમા આપોઆપ સમજાશે. આધ્યાત્મ જ્ઞાન જીવનના મોક્ષ માટે અને જીવનના આત્મ કલ્યાણ માટે ખૂબ જરૂરી છે. પણ દીકરીઓ, એવી મોટી મોટી વાત હું આપને નહીં કહું, પણ એવા ગુરુ ત્યારે જ મળશે કે જ્યારે આપણે માતા પિતાને અને શિક્ષકોને ના આદરને, એમની આજ્ઞાને માન્ય રાખી અને એવું જીવન જીવશું. તો અચાનક ગુરુ તમને શોધી લેશે. જેમ સ્વામી રામકૃષ્ણ પરમહંસે તેમના શિષ્ય વિવેકાનંદને શોધી લીધા હતા. વિવેકાનંદ નથી ગયા. ગુરુમાં એક એવું ખેંચાણ હોય છે છોકરાઓ, જેમ લોખંડ છે
ગુરુત્વાકર્ષણ કોની તરફ હોય? કોની તરફ હોય? ખેંચાય છે ચુંબક તરફ. તો ગુરુમાં એક એવું તત્વ છે કે શિષ્યને શોધી લે છે. આપણે નથી શોધતા, ગુરુ શિષ્યને શોધી જ લે છે. એક સમારંભની અંદર એક વાત કહું તો સ્વામી રામકૃષ્ણ પરમહંસ જે જગ્યાએ સત્સંગ કરતા હતા ત્યાં કોઈ ગાવા વાળા ગેરહાજર હતા. સ્વામી વિવેકાનંદના મિત્રો કહ્યું, નરેન્દ્ર તું અમારી સાથે ચાલ, ગાવા વાળા આવ્યા નથી, તું ગાઈશ? સ્વામી વિવેકાનંદ કે હા કઈ વાંધો નથી, ગાઉં છું. અને સ્વામી વિવેકાનંદ જેવા ગયા, ગુરુ તો રાહ જોતા હતા. ગુરુને એવા શિષ્યની તલાશ હતી કે જે જ્ઞાન મેળવવા તત્પર છે. મારી સિદ્ધિઓ એવા લોકોને જ આપું કે જે સક્ષમ હોય. કોઈ પણ પાત્રની અંદર કોઈ પણ પાત્ર બરાબર હોય તો જ એમાં પાત્રતા હોય તો જ એમાં કઈ મળે છે. કોઈ જેવા તેવા વ્યક્તિ જીરવી નથી શકતું ગુરુનું જ્ઞાન. ગુરુને પદને પામવું બહુ દુર્લભ છે આ જમાનામાં, એમાં અત્યારના કળિયુગની અંદર. પણ આપણને એના ઉપરથી પ્રેરણા મળે છે કે સ્વામી વિવેકાનંદને રામકૃષ્ણ પરમહંસ ઓળખી ગયા હતા. નરેન્દ્ર તું દક્ષિણાયન આવીશ? તું આવીશ ને? મારે તારું કામ છે, મારે તને કંઈક દેવું છે. ગુરુની દેવાની ભાવના હતી, કેમ કે ગુરુએ એનામાં પાત્રતા જોઈ લીધી હતી. અને એમના જીવન વિશે આપણે વાંચીએ તો ખ્યાલ આવે ક્યાં સુધી એમનામાં સંશય હતો કે આ કેવી વ્યક્તિ છે. રામકૃષ્ણ પરમહંસ તો એમને પાગલ જેવા જ લાગતા હતા. એમની બધી હરકતો એમને પાગલ જેવી લાગતી હતી. એનામાં એમને શ્રદ્ધા નહોતી. તમે કે ઈશ્વરને જોયા છે? સ્વામી વિવેકાનંદ પૂછે છે, ઠાકુર તમે દર્શન કર્યા છે ઈશ્વરના? હા મેં કર્યા છે. જે હું અને તું બેઠા છીએ એમ કર્યા છે. મહાકાલી એમની સાથે મોઢી વાતો કરતા દીકરીઓ. એવા મહાન પરમહંસ અને એવા મહાન સ્વામી વિવેકાનંદ ગુરુના પદ ઉપર ચાલ્યા. એમાં ઘણી પરીક્ષાઓ થઈ, એમની ઘણી પરીક્ષાઓ થઈ. પરીક્ષામાંથી પાર ઉતર્યા અને એમને પણ ઈશ્વરના દર્શન થયા. અને એમનો જીવનનો હેતુ, એમણે કીધું કે તું સપ્ત ઋષિઓમાંનો એક છે નરેન્દ્ર, તો કે મારા વખાણ શું કર્યા રાખો છો? પણ ગુરુ આપણા અંદરના માળખાને ઓળખી જાય છે, અંદરના આત્મ ચૈતન્યને ઓળખી કાઢે છે. એ જ સાચા સદગુરુ. જેમ કબીરના ગુરુ રામાનંદજી, એમણે કબીરજીને ઓળખી લીધા હતા અને કબીરજીએ ગુરુપદને પામી લીધું હતું. એવી જ રીતે મીરાબાઈની વાત કરીએ તો એક ચમાર એમના ગુરુ હતા. નરસિંહ મહેતા જો આપણે સંન્યાસ લઈ લેવાની વાત નથી, દીક્ષા ગુરુ એટલે સંન્યાસ નથી લઈ લેવાનું. ગુરુ જે કાર્ય કરવા માટે આપણને માર્ગદર્શન આપે છે, જે માર્ગ બતાવે છે, એ માર્ગ ઉપર ચાલવાનું છે. હંમેશા ઘણા સંતો એમ કે હું કહું છું પણ મારી આંગળી સામે બધા જોવે. હું જે રસ્તો બતાવું છું એ રસ્તે નથી ચાલતા, ગુરુની આંગળી સામે જોયા કરે છે. ક્યાંથી રસ્તો મળે? મારે જવું છે અમદાવાદ, અમદાવાદનો રસ્તો બતાવી દે ગુરુ, બરાબર? તો પછી આપણે અમદાવાદ એ રસ્તે જઈએ તો પહોંચી જ જઈએ. તો એ રસ્તા ઉપર ચાલવાનું છે, ગુરુની સામે નથી કે ગુરુ આપણાથી કાર્ય નહીં કરે. યાદ રાખવાનું છે ગુરુ પાસે શું માંગવાનું છે. જયારે સ્વામી વિવેકાનંદની એ વાત મને બહુ સ્પર્શી જાય છે જયારે વાંચીએ ત્યારે. સ્વામી વિવેકાનંદની પરિસ્થિતિ આર્થિક ખૂબ કથળી ગઈ. જયારે એમના પિતાશ્રીનું મૃત્યુ થયું તો ઠાકુર પાસે આવ્યા કે મારા માતા પિતાનું ભરણ પોષણ કોણ કરશે, મારા કુટુંબનું ભરણ પોષણ. તો કે જાને તું મારી મા પાસે માંગ, કાલી મા પાસે તું માંગી આવ, તને એ આપશે. ખબર છે છોકરાઓ, એને ગુરુએ પરીક્ષા કરી, કીધું કે તું જા માંગ, ધન દોલત માંગ. ગુરુ પહોંચે છે મહાકાલીની મૂર્તિ સમક્ષ, માંગી ન શક્યા. શું માંગ્યું ખબર છે? જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય દે. એમાં મને જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય દે, એવું માંગ્યું. બહાર આવીને કે તમે કઈ જાદુ તો નથી કરતા ને ઠાકુર? હું કેમ આવું માંગવા જાઉં છું તો માંગી નથી શકતો? હસવા માંડ્યા રામકૃષ્ણ દેવ. વળી પાછો તું જા મહાકાલી પાસે અને માંગ. એ બોલવા જાય કે મને ધન દે, મારા ધન દોલત દે. શું માંગાઈ જાય છે ખબર છે? વળી પાછું હે માં મને જ્ઞાન દે, ભક્તિ દે, વૈરાગ્ય દે. કેમ કે એમના જીવનનો ઉદ્દેશ્ય રામકૃષ્ણ દેવ જાણતા હતા કે એમના જીવનનો ઉદ્દેશ્ય લોક કલ્યાણ માટેનો છે. આપણે શેના માટે અહીંયા ધક્કો ખાધો છે ને એ આપણા ગુરુ જાણી જાય છે. તો એવી મોટી વાત હું નહીં કહું, પણ મને
એક કેટલું કહીશ કે આપણને જે ગુરુ મળ્યા છે, પછી એ માતા પિતા હોય કે શિક્ષા ગુરુ હોય, એના માર્ગદર્શન હેઠળ ચાલશું ને તો પણ જીવન છે એ ઘણું સરળ બની જશે. આપણે સરળ બનવાનું છે, સંસ્કારી બનવાનું છે, આધ્યાત્મિક બનવાનું છે. પણ આધ્યાત્મિક કેવી રીતે બનશું? માતા પિતાએ બનાવેલા સંસ્કાર દ્વારા એ સંસ્કારને જીવનમાં ઉતારી સત્ય પ્રિયતા, સદાચાર, એના દ્વારા આપણે એ પ્રાપ્ત કરી શકીશું. તો આજના દિવસે એક વાત કહીશ કે ગુરુમાં શ્રદ્ધા રાખવી હોય તો કેવી રાખી શકાય? શ્રદ્ધાથી બધું જ મળે છે. શ્રદ્ધાથી પથ્થરમાં પણ ભગવાન પ્રગટે છે. રામકૃષ્ણ દેવને એક બીજો પ્રસંગ 1 મિનિટમાં કહી દઉં. રામકૃષ્ણ દેવને જયારે સ્વામી વિવેકાનંદને કોઈએ કીધું કે તું મૂર્તિ પૂજા ને આ બધું મૂર્તિની અંદર ભગવાન ગોતા રાખે ને એમાં ટાઈમ પાસ કરે છે. રાજસ્થાનના એક રાજવી છે, એના દરબારમાં જઈને સ્વામી વિવેકાનંદ જોવે છે અને કે છે કે તમે તો આ બધું શિકારમાં ને એમાં સમય વ્યર્થ કરો છો, જીવ હિંસા આટલી બધી કરો છો, આનંદ પ્રમોદમાં આટલો સમય વ્યતીત કરો છો. સ્વામી વિવેકાનંદ એ રાજાને કહે છે, રાજાનું નામ હું ભૂલી ગઈ. તો રાજા હાંસી ઉડાવે છે સન્યાસીની, સ્વામી વિવેકાનંદની, કે મૂર્ખ, તું સમય બગાડસ ભક્તિમાં, ખોટી મૂર્તિ પૂજામાં ને હું તો એમાં નથી માનતો, આ મૂર્તિ પૂજામાં ને આ ભગવાનની પૂજામાં ને. અચ્છા, સ્વામી વિવેકાનંદ કહે છે કે આ ફોટો કોનો છે? એ બરાબર રાજા જ્યાં બેઠા હતા એની પાછળ એક મોટી તસવીર હતી, એ કે મારા પિતાશ્રીનો. અચ્છા, એના ઉપર તમે થૂકી શકો છો? એટલે એમ કેમ થૂકવું? એ મારા પિતાશ્રીનો ફોટો છે, એની તસવીર છે, એના ઉપર થૂકવાનું કહો છો? તો પછી તમે જો મૂર્તિની અંદર પણ તમારા ભાવ નજર કરો છો કે તમે એ તસવીરમાં પણ એક આગળની તસવીર છે સામાન્ય, તેમાં પણ તમને તમારા પિતાશ્રી દેખાય છે, તો મૂર્તિમાં મને ભગવાન કેમ ન દેખાય? બરાબર. તો એ ભાવ હોય તો પથ્થરમાં પણ પ્રાણ પુરાય છે. ભાવ હોય, શ્રદ્ધા હોય તો એ પણ કામ કરે છે. શ્રદ્ધામાં મને સૌથી વધુ જો કોઈ પાત્ર ગમતું હોય તો રામાયણના શબરીબાઈને નાનપણમાં એમ કીધું હતું એમના ગુરુએ કે તને એક દિવસ તારા ઘરે ભગવાન આવશે. પૂરી થઈ ગઈ વાત. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, શબરીબાઈનું આખું જીવન ભગવાન રામમાં વયું ગયું. આટલી ધીરજ કદાચ શાસ્ત્રોના કોઈ પાત્રની અંદર નથી. એટલી શ્રદ્ધા ગુરુના વચનમાં, ગુરુએ કીધું છે એટલે વાત થાશે. ગુરુનું વાક્ય એટલે બ્રહ્મ વાક્ય. આપણે સૌ એટલું જ આજના દિવસે પ્રતિજ્ઞા લઈ શકીએ કે મારાથી જ્ઞાની લોકોનું માંથી હું જ્ઞાન મેળવીશ. મારા માતા પિતાના સંસ્કાર આપેલા છે એનું આચરણ કરીશ. મારા શિક્ષા ગુરુએ આપેલા જ્ઞાનનું પ્રકાશ મારામાં ઉજ્જવલિત કરીશ અને આગળ વધીશ. એની આજ્ઞા પ્રમાણે રહીશ. આટલી જ જો પ્રતિજ્ઞા કરીએ, સદ આચરણ કરીએ, ભક્તિ કરીએ, શાસ્ત્રોનું નાનકડી એવી પુસ્તિકાનું પણ વાંચન કરીએ તો એનાથી દીકરીઓ આપણે ઘણું વાંચીએ. આપણે એમ થાય કે આટલી નાની ઉંમરમાં આપણે આ બધું ભક્તિ કરવાની શું જરૂર છે? મંજીરા લઈને બેસી જવાની શું જરૂર છે? કાંઈ જરૂર નથી. પણ હવે તો યુટ્યુબ ના માધ્યમથી કેટલાય એવા તમે સંતોના ચરિત્રો ઉપર ફિલ્મો પણ જોઈ શકો છો. દીકરીઓ, મીરાબાઈની ફિલ્મ અચૂક જોજો, નરસિંહ મહેતાની ફિલ્મ અચૂક જોજો. બેન કેસે બેન ફિલ્મ જોવાનું કે ના, કોઈને અત્યારે ટાઈમ નથી ચરિત્ર વાંચવાનું, તો એવી સારા ડાયરેક્ટરે ડાયરેક્ટ કરેલી જૂની ફિલ્મો છે, એના દ્વારા પણ આપણે સંતોના ચરિત્રને જાણી શકીએ છીએ અને એના દ્વારા આપણે ભારતીય આર્ય પરંપરાને જાણી શકીએ. મને ગુણવંત શાહનું એ વાક્ય બહુ ગમે છે. જયારે લોકડાઉન હતું છોકરાઓ, ત્યારે ગુણવંત શાહે લખેલું હતું અને લોકડાઉનના સમયે રામાયણ ને મહાભારત, રામાનંદ સાગરની રામાયણ અને બી.આર. ચોપરાનું મહાભારત સિરિયલ આવતી અને બધા જ લોકો જેને પહેલા નથી જોઈ એ બધા લોકો અત્યારે પણ જોતા હતા, તમારા જીવડે જોતા હતા. એનામાં એ જોશો થઈ જવાય. એમાંનું એક પાત્રને પકડીને પણ આપણે ધન્ય થઈ શકીએ એવા આ મહાન ગ્રંથ છે. અને બેસ્ટ ઉદાહરણ તો જગતગુરુ શ્રી કૃષ્ણ, કૃષ્ણમ વંદે જગતગુરુ. અર્જુન અને કૃષ્ણ, જ્યારે અર્જુને શરણાગતિ સ્વીકારી ત્યારે એ જીવનરૂપી જે યુદ્ધ છે એને જીતી લીધું. સારથી કોણ બન્યા? તો કે ખુદ ભગવાન બન્યા. પણ ક્યારે? સખા ભાવ આવ્યો. ગુરુ જ બંધુ, ગુરુ જ સખા.
એને સખા ભાવ હતો, ગુરુ ભાવ હતો, શિષ્ય ભાવે અર્જુને શ્રી કૃષ્ણ ભગવાનને મેળવ્યા. શ્રી કૃષ્ણ ભગવાને એને વિરાટનું દર્શન કરાવ્યું, ત્યારે એનામાં સંશય તેડ્યો, ત્યારે એનામાં એને શ્રદ્ધા ઉપજી. એટલે એવા સદગુરુ જયારે આપણને કોઈ વિરાટ દર્શન કરાવે ત્યારે જ એનામાં આપણને પ્રીતિ થાય. પણ ત્યાં સુધી આપણે કોની પ્રીતિ કરવાની છે? ત્યાં સુધી આપણે કોનામાં નિષ્ઠા રાખવાની છે? તો કે આપણા માતા પિતામાં નિષ્ઠા રાખવાની છે, આપણા વડીલોમાં નિષ્ઠા રાખવાની છે, આપણા શિક્ષા ગુરુઓ જે કેમ કે એમ કરવાનું છે. અને એવા સંસ્કાર રૂપી જ્ઞાન મેળવી, ખાલી શિક્ષણ ડિગ્રી રૂપી જ્ઞાન નથી મેળવાનું, પણ સંસ્કાર રૂપી જ્ઞાન જ્યાંથી પણ મળે ત્યાંથી મળી સૌને વંદન કરતા રહીએ, સૌને નમતા રહીએ અને આપણે વિદ્યારૂપી જે જ્ઞાન છે એને ફેલાવતા રહીએ. એ જ આજના શુભ પર્વે આપ સર્વેને શુભેચ્છા સર. વંદન કરી વિરમું છું. અસ્તુ. વંદે માતરમ. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રોફેસર રોહિણીબા. આપે ગુરુનું મહાત્મ્ય અનેક સુંદર ઉદાહરણો દ્વારા સમજાવ્યું. ખાસ કહું તો મને એ વાત બહુ ગમી કે ચલચિત્રો દ્વારા પણ આપણે હવે ઘણું જ બધું જાણી શકીએ છીએ. કેમ કે લાંબા મોટા ગ્રંથો વાંચવાનો સમય હવે કોઈની પાસે નથી. એક વાત કરવી મને ગમશે કે અમને સામેના વિભાગમાં ગુરુકુલ શાળામાં શંકરાચાર્ય અને ધ્રુવના ફિલ્મો દેખાડતા, જેની છાપ એ કુમળા મન પર પડતી કે આવું જ જીવન આપણે જીવવું છે. અને આપ સર્વને પણ એ ખ્યાલ હશે જ કે આ રીતે ગાંધીજીના જીવનમાં પણ એ જ પ્રભાવ પડેલો જે એમણે નાનપણમાં બે નાટકો જોયેલા, રાજા હરિશ્ચંદ્ર અને શ્રવણની પિતૃભક્તિ માતૃભક્તિ. તો આવા બધા જ અલગ અલગ માધ્યમો દ્વારા પણ આપણે સારી એવી પ્રેરણા લઈ શકીએ છીએ. રોહિણીબાએ કેટલા સરસ ઉદાહરણો આપ્યા ગુરુ ભક્તિના, અને સાચે જ ગુરુ ભક્તિથી જ જીવન તરી જવાય છે, આપણા જીવનમાં આવેલા સંઘર્ષોનો નાશ થાય છે. થેન્ક યુ સો મચ રોહિણીબા. હવે આપણે શરૂ કરીશું આગળનો એક પડાવ, જેમાં ગુરુજનો પ્રત્યેની પોતાની ઋણ સ્વીકારની ભાવના અલગ જ શૈલીમાં લઈને આવી રહી છે આપણી બીકોમ કોમર્સ ડિપાર્ટમેન્ટની સ્ટુડન્ટ, બીકોમ સેમેસ્ટર 5 ની વિદ્યાર્થીની કુમારી નિધિ જોશી, અને તેઓ રજૂ કરી રહ્યા છે શાસ્ત્રીય નૃત્ય. કુમારી નિધિ જોશી. બસ બ્રાહ્મણ છે. અવાજ નથી આવતો. એક મિનિટ ફરીથી કરીએ. અવાજ બિલકુલ નથી આવતો. Thank you.
खूब सुंदर लय અને તાલબદ્ધ સુંદર રીતે સંગીતમય ગુરુ પૂજન કર્યું. કુમારી નિધિ જોશીએ ખૂબ ખૂબ આભાર અને અનેક શુભેચ્છાઓ નિધિને. Now Miss Hiral Sadia, who is a student of English department, BA semester 5. She is going to express her ideas on the significance of Guru Purnima. Miss Hiral Sadia. Namaste to one and all present here. I am Hiral Sadia from BA Semester 5 Department of English. It is my honor to present a speech on Guru Purnima. As teachers are believed to be one of the incarnations of Guru, I would like to begin my speech by heartily welcoming our Honorable Principal Shri Dr. Nagar Sir and all the faculty members present here. India is considered to be a land of gurus, spiritual masters and teachers. Guru Purnima is a major traditional festival that is celebrated throughout India with great fervor and zeal by Hindus and Buddhists. This day is celebrated on the full moon of the Ashad month in the month of June or July. It is done to honor all the enlightened masters, gurus and teachers who have dedicated all their lives towards self-realization and spreading enlightenment throughout the world without any personal gain. This day is widely celebrated to recognize the significant contribution of teachers in our life. It is a day to remind the importance of Guru and pay our respect to them. There is an ancient slokas derived from the scriptures to summarize the significance of a Guru. Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwara, Guru Sakshat Param Brahma, Tatsmai Shri Guruve Namaha. We find different gurus in different walks of life. A real life guru can be anyone who guides you and makes effort to push you to the road of success. According to the ancient belief, our parents are the first guru in our life and their place is considered above than God. They teach us patience and love from childhood. They pave a path to reach our goals safely. The second gurus who came into our life are in the form of our school teachers. They define our cultural and societal beliefs and are considered to be important to obtain a good societal knowledge. Teachers shape our morals as we step into the future. As we grow old, we find our guru in our friends who helps and motivates us in various significant ways to reach our life goals. On this auspicious day, we should all introspect our life and pay our gratitude toward all those people who have played the role of Guru in our life. I will end my speech by again conveying my gratitude and respect to all the Gurus present here and wishing that their grace remains on each one of us and illuminate our life. Best wishes on Guru Purnima to all of you. Thank you. Thanks a lot, Hiral, and best wishes on this auspicious day. कुमारी भूमि चंदवानिया काव्य पठन प्रस्तुत करेगी, जो बीए सेमेस्टर 3 की छात्रा हैं और हिंदी विषय उनका मुख्य विषय है. कुमारी भूमि चंदवानिया. नमस्ते, मेरा नाम चंदवानिया भूमि है। मैं एसवाई बीए में हिंदी में अभ्यास करती हूँ। मेरे माननीय शिक्षक श्री एवं मेरे प्रिय विद्यार्थियों, मैं आज आपको गुरु पूर्णिमा की कविता बताऊंगी। जीवन के घोर अंधेरों में प्रकाश जो बनकर आता है, हर लेता है वो दुख सारे, खुशियों की फसल उगाता है। न कोई लालच रखता है, सच्चाई का सबक सिखाता है। सागर से ज्ञान के भरा हुआ, बस वही गुरु कहलाता है। परेशानियां कष्ट करे जब, हारते हम हिम्मत जाए। परिस्थिति हो घुमिल सी, हालत हमें जब भटकाए। नई एक राह दिखाकर हमको सभी संशय जो मिटाता है। सागर से ज्ञान के भरा हुआ, बस वही गुरु कहलाता है। अज्ञान को ज्ञान वो दे, अलग नहीं पहचान वो दे। जब लगने लगे हम थक से जाए, नई ऊर्जा और नई जान वो दे। बुरे वक्त में पलटता जाता है, सागर से ज्ञान के भरा हुआ, बस वही गुरु कहलाता है। शिष्य का नाम बढ़े जग में, उनका यही अरमान रहे।
सबके हृदय में उनके प्रति बस इसीलिए सम्मान रहे, छोड़े न कभी मझधार में वो, मरते दम तक साथ निभाता है। सागर से ज्ञान के भरा हुआ बस वही गुरु कहलाता है। नहीं अहंकार में कभी रहे, हर बात सदा ही सत्य कहे, उनके पावन उपदेशों में अनुभव की सदा तरंग रहे। कोई आम शख्सियत नहीं है वो, हर देश में वो है विधाता। सागर से ज्ञान के भरा हुआ बस वही गुरु कहलाता है। नमस्ते। धन्यवाद भूमि एवं इस दिन की अनेक शुभकामनाएं। एक विख्यात साहित्यकार बारकर યોગ્ય કહે છે કે કવિતા ચિત્ર છે અને ચિત્ર એક મૂંગી કવિતા છે. આ છે કવિતા અને ચિત્રકલા વચ્ચેનો સંબંધ. આપણે ગૌરવ લેવા જેવી બાબત છે કે આપણી વિદ્યાર્થીનીઓ કવિત્રીઓ છે, તો કેટલીક વિદ્યાર્થીનીઓ સારી એવી ગાયક છે, તો કેટલીક નૃત્ય કલામાં પારંગત છે, તો કેટલીક વિદ્યાર્થીનીઓ વક્તૃત્વ કલા, નિબંધ લેખન કલા, ખેલકૂદ, નાટ્ય કલા જેવા કૌશલ્યો ધરાવે છે. આ બધી જ વિદ્યાર્થીનીઓ જેમાં આપણે ક્યારેક ક્યારેક ચિત્રકલાના પણ સુંદર ગુણો જોઈએ છે, એમની એ આવડત જોઈએ છીએ, તો અત્યારે આપણે એવી બહેનોના ચિત્રો નિહાળીશું જેઓ ચિત્રકલામાં પણ પારંગત છે. તો આવો આપણે નિહાળીએ આ વિદ્યાર્થીનીઓની ચિત્રકલાને, જેમણે આ પર્વના મહાત્મ્યને સુંદર રીતે સપ્તરંગી બનાવ્યું છે. સૌપ્રથમ કુમારી પ્રીતિ મકવાણા, જેઓ બીકોમ સેમેસ્ટર 3 ના વિદ્યાર્થીની છે, તો એમની કલાકૃતિ માણીશું. સુંદર, અતિ સુંદર. બીજા આપણા એક વિદ્યાર્થીની છે કુમારી દિશા ઓડેદરા, તેઓ પણ બીકોમ સેમેસ્ટર 3 ના વિદ્યાર્થીની છે. એમનું પણ સુંદર એવું ચિત્રકામ નિહાળીએ. સુંદર દિશા ઓડેદરા, ખૂબ સુંદર રંગો ભરેલા છે. આપણા વિદ્યાર્થીની છે મારી દિશા, તેઓ પણ બીકોમ સેમેસ્ટર 3 ના વિદ્યાર્થીની છે. એમની ચિત્રકલાને નિહાળીએ. ખૂબ સુંદર પ્રયત્ન. આપણા બીજા વિદ્યાર્થીની છે કુમારી રેખા ગોરાણીયા, બીકોમ સેમેસ્ટર 3 ના વિદ્યાર્થીની છે. એમની પણ કલાકૃતિ જબરદસ્ત છે, સુંદર છે. વાહ, ખૂબ સરસ બેટા. આપણી આ ચારેય વિદ્યાર્થીનીઓને ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ સુંદર એવા ભાવોની સરસ અભિવ્યક્તિ કરી છે. થેન્ક યુ સો મચ અને અનેક શુભેચ્છાઓ. કાર્યક્રમને આગળ વધારતા હવે હું સ્ટાર્ટ કરીશ બીકોમ સેમેસ્ટર 3 ના વિદ્યાર્થીની કુમારી આશા ઓડેદરાને. તેઓ પોતાનું વક્તવ્ય રજૂ કરશે ગુરુની મહત્તા વિશેનું. તો કોમર્સ ડિપાર્ટમેન્ટના કુમારી આશા
નમસ્તે સર્વને, હું વડોદરા આશા એસવાય બીકોમ સેમેસ્ટર 3 માં અભ્યાસ કરું છું અને આજે હું કહેવા માંગુ છું ગુરુ પૂર્ણિમા વિશે. અષાઢ સુદ પૂનમ એટલે વર્ષની સૌથી મોટી પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમા. ગુરુનું ઋણ અદા કરવા માટેની શ્રેષ્ઠ તક. જે ગુરુ આજે સંસારની અંદર માતા અને ગુરુ બે એવી વ્યક્તિ છે કે જે શિષ્યની સફળતાની અંદર આનંદ પ્રાપ્ત કરે કે સુખ મેળવે, માટે માતા અને ગુરુનું સ્થાન હંમેશા ઊંચું જ રહે છે. જે ગુરુમાં નિર્મળ દ્રષ્ટિ, ભેદભાવ વગરનું મન અને શિષ્યના જીવનને સર્વાંગ સુંદર બનાવવાની શુદ્ધ ભાવના રહેલી છે, એ જ શ્રેષ્ઠ ગુરુ છે. બ્રહ્માની જેમ વિષ્ણુની જેમ સદવદીના સમર્થક અને મહાદેવની જેમ દુર્ગુણોના સંહારક અને પરમાત્માનું સાક્ષાત મિલન કરાવનાર ગુરુ એ જ પરમ બ્રહ્મ સમાન છે. ગુરુનું મહત્વ અનેક ગણું રહેલું છે. વિષમ પરિસ્થિતિમાં ગુરુ એ પૂજારી છે કે જે સમાજના મંદિરમાં નૈતિક અને માનવીય મૂલ્યોને મહત્વ આપવાનું અને તેને પૂર્ણ સ્થાપિત કરવાનું મહત્વનું કાર્ય કરે છે. જો ગુરુની કૃપા હોય તો શિષ્ય કોઈ પણ ગ્રંથ વાંચ્યા વગર પણ પંડિત બની શકે છે, કારણ કે ગુરુ ધ્યાન, જ્ઞાન, ધૈર્ય અને કર્મના અણમોલ મોતી આપે છે. માટે ગુરુનું મહત્વ અનેક ગણું રહેલું છે. જ્ઞાનના સૂર્ય, પ્રેમના મહાસાગર અને શાંતિના હિમાલય એવા ગુરુનું ગુરુ પૂર્ણિમાના દિવસે પૂજન કરવાનું ઘણું મહત્વ રહેલું છે. દરેક શિષ્ય ગુરુની મદદથી અથવા તો ગુરુના લીધે જ સમગ્ર જગતની અંદર પ્રકાશ ફેંકી શકે છે, અથવા તો તેને ગુરુના લીધે જ દરેક શિષ્ય જીવનની અંદર એટલે કે જીવનમાં પ્રકાશ ફેલાવી શકે છે અને દરેક શિષ્યની સફળતાની પાછળ ગુરુનું મોટું યોગદાન હોય છે. એનું આપણે શ્રેષ્ઠ ઉદાહરણ જોઈએ તો ધનુર્ધર અર્જુન છે, એની સફળતા પાછળ એના ગુરુ દ્રોણાચાર્યનું મોટું યોગદાન હતું. અને અંતમાં હું મારી ગુરુ વિશેની સ્વરચિત 2 પંક્તિઓ કહેવા ઈચ્છીશ. ગુરુ વિના જ્ઞાન ન ઉપજે, તેથી ગુરુની માળા જપજે. ગુરુ વિના મટે ન ભેદ, ભલે ને વાંચો ચારેય વેદ. ગુરુ એવી શ્રેષ્ઠ વ્યક્તિ બનાવવી પડે એની તકતી. ખૂબ સરસ આશા, તમે તો એક કવિત્રી છો એ આજે ખબર પડી અમને. તમે ગુરુજન પ્રત્યે હાર્દિક ભાવાંજલિ પ્રગટ કરી અને સુંદર ઉદાહરણો દ્વારા ગુરુનું મહાત્મ્ય સમજાવ્યું. થેન્ક યુ વેરી મચ. બીકોમ સેમેસ્ટર 3 ના વિદ્યાર્થીની કુમારી ધારા વાજા હવે ભજન પ્રસ્તુત કરી રહ્યા છે. વિદ્યાર્થીની છે કુમારી ધારા વાજા. નમસ્તે, મારું નામ છે વાજા ધારા. હું એસવાય બીકોમ ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કરું છું. ગુરુ પૂર્ણિમાના કાર્યક્રમ નિમિત્તે હું તમારા પ્રત્યે ગુરુ વિશેનું એક ગીત રજૂ કરવા માંગુ છું, જેના બોલ છે ગુરુ માત પિતા. ગુરુ માત પિતા, ગુરુ બંધુ સખા, तेरे चरणों में गुरुवर मेरे कोटि प्रणाम. तेरे चरणों में गुरुवर मेरे कोटि प्रणाम. कोई काम दुनिया में शुरू ही न होता, कोई काम दुनिया में शुरू ही न होता, अगर इस जहां में गुरु ही न होता, कोई काम दुनिया में शुरू ही न होता. मन के गहरे अंधियारे में गुरु तेरा नाम दिए जैसा, मन के गहरे अंधियारे में गुरु तेरा नाम दिए जैसा. गुरु तुम हो दिया और बाती है हम, गुरु तुम हो दिया और पाती है हम. तेरे चरणों में गुरुवर मेरे कोटि प्रणाम. तेरे चरणों में गुरुवर मेरे कोटि प्रणाम. गुरु मात पिता, गुरु बंधु सखा, गुरु मात पिता, गुरु बंधु सखा,
तेरे चरणों में गुरुवर मेरे कोटि प्रणाम। तेरे चरणों में गुरुवर मेरे कोटि प्रणाम। વેરી ગુડ ધારા. મીઠા અવાજનો રણકો અને અર્થસભર શબ્દો, હૃદયસ્પર્શી ભજન ગાયું તમે. અનેક શુભેચ્છાઓ ધારા. કબીરદાસ 15મી સદીના ભારતીય રહસ્યવાદી કવિ અને સંત હતા. એમની રચનાઓ અને દોહાઓ જગ વિખ્યાત છે, જેનાથી આપણી ભક્તિ પ્રથા પર પ્રભાવ પડેલો. કુમારી સેજલ કુછડિયા BA સેમેસ્ટર 3 અર્થશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીની છે, જેઓ કબીરજીના દોહા પ્રસ્તુત કરશે. કુમારી સેજલ કુછડિયા. નમસ્તે બધાને, મારું નામ કુછડિયા સેજલ છે. હું BSM 3 માં અભ્યાસ કરું છું અને આજે હું ગુરુના મહત્વમાં કબીરજીના દોહા અર્થ સહિત બોલીશ. પહેલો દોહો. ગુરુ કો કીજે દંડવત कोटि कोटि प्रणाम। किट न जाने भृंग को गुरु करे आप समान। कबीरा गुरु करे आप સમાન. આમનો અર્થ એવો થશે કે ગુરુ જે છે તે ગુરુને દંડવત આપણે હજારો વાર પ્રણામ કરવા જોઈએ, કરોડો વાર પ્રણામ કરવું જોઈએ. કારણ કે જેમ એક કીડો છે તેને માખી તેને ડંખ મારી મારીને પોતાના જેવો જ કરી દે છે, તેમજ ગુરુ છે એ શિષ્યને જ્ઞાન દઈ દઈને પોતાના જેવો જ કરી દે છે. બીજો દોહો. गुरु बिन ज्ञान न उपजे गुरु बिन मिले न मोक्ष। गुरु जिन लखे न सत्य को गुरु बिन मीटे न दोष। कबीरा गुरु बिन मीटे न दोष. આ દોહાનો અર્થ એવો થાય છે કે ગુરુ વગર જ્ઞાન ઉત્પન્ન થતું નથી, ગુરુ વિના મોક્ષ મળતો નથી અને ગુરુ વિના કોઈ પણ સાચું પારખી શકતું નથી અને ગુરુ વગર શરીર, મન અને વાણીના દોષ મટતા નથી. ત્રીજો દોહો. કુમતિ કીચ ચેલા ભરા ગુરુ જ્ઞાન જલ હોય। जन्म जन्म का मोरचा पल में डारे धोई। कबीरा पल में डारे धोई. આ દોહાનો અર્થ એવો થાય છે કે ખરાબ વિચારરૂપી કાદવથી શિષ્યનું મન ભર્યું છે, તે ધોવા માટે ગુરુનું જળ જ્ઞાનરૂપી જળ જ છે. જન્મો જન્મથી ભેગી થયેલી બુરાઈઓને ગુરુ જ્ઞાનરૂપી જળથી ક્ષણવારમાં જ ધોઈ દે છે. ચોથો દોહો. गुरु कुम्हार शिष्य कुंभ है गढ़ी गढ़ी काटे खोट। अंतर हाथ सहार दे बाहर बाहे चोट। कबीरा बाहर बाहे चोट. આ દુહાનો અર્થ એવો થાય છે કે ગુરુ કુંભારની જેમ છે અને શિષ્ય ઘડાની જેમ છે. ગુરુ થાય છે કે ગુરુ કુંભારની જેમ છે અને શિષ્ય ઘડાની જેમ છે. ગુરુ કુંભારની જેમ નજીકથી પ્રેમપૂર્વક હાથોનો સહારો દઈને ઘડારૂપી શિષ્યને બહારથી તકલીફ દેતા હોય તેવા દેખાય છે, પરંતુ તે ગુરુના મારમાં શિષ્યની ખરાબીઓને કાઢીને તેને ઘડી ઘડીને એક સુંદર આકાર, એક સુંદર રૂપ દેવાનો છે. ધન્યવાદ. આભાર સેજલ. સાચી વાત છે, ગુરુ મહાત્મ્ય ખૂબ અનેરું છે. હવે વક્તવ્ય રજૂ કરશે કુમારી સમિતા જોશી, BA સેમેસ્ટર 5 હિન્દી વિભાગના વિદ્યાર્થીની. કુમારી સમિતા જોશી. નમસ્તે. આજ ગુરુ પૂર્ણિમાના શુભ અવસરે હું જોશી સમિતા તમને ગુરુ મહિમા વિશે થોડું જણાવીશ.
સૌપ્રથમ તો જેણે મને બાળપણથી આંગળી પકડીને ચાલતા શીખવાડ્યું છે તેવા માતા પિતાને મારા લાખ લાખ વંદન. ત્યારબાદ ધોરણ 1 થી લઈને આજ સુધી જેણે પણ મને શિક્ષાનો માર્ગ બતાવ્યો છે તેવા તમામ ગુરુજનોને મારા કોટી કોટી વંદન. ત્યારબાદ જેણે પણ મને મદદ કરી છે અને મને સત્યની રાહ પર ચાલવાની પ્રેરણા આપી છે તેવા મારા આધ્યાત્મ ગુરુ અને સાથે સાથે જે લોકોએ મને મદદ કરી છે એ બધાને વંદન. માતા પિતા એ આપણા જન્મસિદ્ધ ગુરુ કહી શકાય. માતા પિતા છે એ આપણને બાળપણથી આજ સુધી જે પણ આપણને સપોર્ટ આપે છે તે આપણા સાચા ગુરુ છે. ત્યારબાદ જે શૈક્ષણિક ગુરુ છે તે આપણને અહીંયા સુધી જો હું આપની સમક્ષ છું તો એ શૈક્ષણિક ગુરુને કારણે છું. હવે શૈક્ષણિક ગુરુ અને માતા પિતા વિશે તો ઘણીવાર આપણી સામે હોય છે, તો આજે આપણે થોડું આધ્યાત્મ ગુરુ વિશે પણ જાણી લઈએ. ગુરુ કોણ છે? આધ્યાત્મ ગુરુ કોણ છે? આધ્યાત્મ ગુરુ એટલે જે આત્માની ઓળખાણ કરાવે તે આપણા આધ્યાત્મ ગુરુ. કહેવાય છે કે આત્માની ઓળખાણ કર્યા વિના તો આપણે આત્માની ઓળખાણ કરી લેવી છે. જે શરીર છે એ 5 તત્વ તેજ, પવન, પાણી, ધરણી અને આકાશ, એમાં જે છઠ્ઠું તત્વ રહેલું છે એ આત્મા છે અને આત્મા એ પરમાત્મા છે. અને આપણે સત્યની રાહ પર ચાલી અને પ્રભુ પ્રાપ્તિ કરી લેવી જોઈએ. ભગવાન શ્રી રામને પણ ગુરુ હતા. ગુરુ વિશ્વામિત્ર અને ગુરુ વશિષ્ઠ. એ રીતે ભગવાન શ્રી કૃષ્ણને પણ ગુરુ હતા. ગુરુ ઋષિ દુર્વાસા અને ઋષિ શાંદિપની. તો પણ ગુરુ ધારવા જોઈએ અને સત્યની રાહ પર ચાલી અને પ્રભુ પ્રાપ્તિ કરી લેવી જોઈએ. કહેવાય છે શારદા ગુરુ તણા જશ ગાય. એટલા માટે તો નરસિંહ વગેરે સંતો છે એની ગુરુનો મહિમા ગાયો છે. ગુરુ ભલે વાંચો 4 વેદ. ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુ સાક્ષાત મહેશ્વર છે એવા ગુરુઓને મારા કોટી કોટી વંદન છે. ખૂબ સરસ સમિતા. ગુરુના સદ્ગુણોથી આપણને ખરેખર પ્રેરણા મળે છે અને સારું જીવન જીવવાની એક પાથેય અથવા ભાથું મળે છે. ધન્યવાદ અને અનેક શુભેચ્છાઓ. જ્ઞાનના સાગર એવા ગુરુનું ગીત લઈને આવી રહી છે કુમારી અંજલિ સોલંકી. તેઓ પણ કોમર્સ વિભાગના બીકોમ સેમેસ્ટર 3 ના વિદ્યાર્થીની છે. કુમારી અંજલિ સોલંકી. नमस्ते, हूँ सोलंकी अंजलि फ्रॉम SY BCom सेमेस्टर 3। गुरु में संसार समाया, उनका है आशीष पाया। प्रभु ने खुद से भी ऊंचा गुरु का है स्थान बताया। ये गुरुवर तो ज्ञान के सागर है, इनसे ही जन्नत है। गुरु रत्नाकर सूरी जी है हम सबके तारणहार। गुरु रत्नाकर सूरी जी है हम सबके तारणहार। सबकी जीवन नैया को देते हैं वो किनार। 57 साल उन्होंने है ज्ञान का अमृत बाटा। अब उनके जन्म दिवस पे हम सब का है ये वादा। जो सीखा है उसे अपनाएंगे, खुशियों को पाएंगे। ये गुरुवर तो ज्ञान के सागर हैं, इनसे ही जन्नत है।
रानी वाड़ा के हर घर में खुशियों का समा है छाया। रानी वाड़ा के हर घर में खुशियों का समा है छाया। संगी मुकेश ने भभूतमल जी का सपना सच है बनाया। गुरु है शीतल चंदा से सागर से गहरे ज्ञानी, प्रभु को हमने ना देखा बस इनकी कही है मानी। ये वो कड़िया परिवार धन्य हुआ, गुरुवर से नाता जुड़ा। ये गुरुवर तो ज्ञान की सागर है, इनसे ही जन्नत है। गुरु में संसार समाया, उनका है आशीष पाया। प्रभु ने खुद से भी ऊंचा गुरु का है स्थान बताया। ये गुरुवर तो ज्ञान के सागर है, इनसे ही जन्नत है। ये गुरुवर तो ज्ञान के सागर है, इनसे ही जन्नत है। खूब सरस अंजलि, મર્મસભર ગીત ગાયું તમે। ગુરુ પ્રત્યેનો આદર ભાવ વિવિધ રીતે વ્યક્ત કરી શકાય છે। જેવી જેની ભાવના તેવી તેને ગુરુ કૃપા મળે છે। તો આવો આપણે સુંદર ચિત્રો નિહાળીશું, જેમાં આપણી વિદ્યાર્થીનીઓએ ગુરુ પ્રત્યેની પોતાની શ્રદ્ધા અને આસ્થા અભિવ્યક્ત કરેલી છે। પ્રથમ ચિત્રકૃતિ છે કુમારી જુલી ભટ્ટની, જેઓ બીકોમ સેમેસ્ટર 5 ના વિદ્યાર્થીની છે। તેઓ કોમર્સ વિભાગના વિદ્યાર્થીની છે। કુમારી જુલી ભટ્ટ। ખૂબ સુંદર, અતિશય સરસ રંગોથી તમે ભાવનાઓને અભિવ્યક્ત કરી છે। બીજું ચિત્ર આપણે નિહાળીશું। કુમારી સેજલ કુચડિયાએ આમાં પોતાની કલાકૃતિ વ્યક્ત કરી છે। તેઓ બીએ સેમેસ્ટર 3 ના અર્થશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીની છે। કુમારી સેજલ કુચડિયાની ચિત્રકૃતિ। સુંદર, વેરી ગુડ સેજલ। હવેની સુંદર ચિત્રકૃતિ એ છે કુમારી ભૂમિકા ચુડાસમાની, જેઓ બીએ સેમેસ્ટર 5 ના વિદ્યાર્થીની છે। તેઓ હોમ સાયન્સ વિભાગના વિદ્યાર્થીની છે। કુમારી ભૂમિકા ચુડાસમા। વેરી ગુડ, અતિ સુંદર ભાવના વ્યક્ત કરી છે। આપણે આ ચોથું ચિત્ર નિહાળીશું। કુમારી રૂપલ ભરખડા દ્વારા કંડારાયેલું, જેઓ બીએ સેમેસ્ટર 5 હોમ સાયન્સ વિભાગના વિદ્યાર્થીની છે। કુમારી રૂપલ ભરખડાની ચિત્રકૃતિ। વેરી ગુડ રૂપલ, તમારી આસ્થા, તમારો વિશ્વાસ જે તમે અહીંયા વ્યક્ત કર્યો છે એ દેખાઈ આવે છે। ગુરુ પ્રત્યેનો આદર ભાવ। તમે ચારેય બહેનોએ જે મહેનત લીધી છે, જે ધગશ અહીં વ્યક્ત કરી છે, તે ખરેખર દાદ માંગી લે તેવી છે। આ ચારેય વિદ્યાર્થીની બહેનોને ધન્યવાદ અને અનેક શુભેચ્છાઓ। હવે હું ઉર્વિશા પીપરોતર બીકોમ સેમેસ્ટર 3 ના વિદ્યાર્થીની,
કોમર્સ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીની છે તેઓ. એમને ગુરુ પ્રત્યેના પોતાના ભાવોની અભિવ્યક્તિ કરવાની ઈચ્છાને કારણે તેઓ અહીં આવી રહ્યા છે. કુમારી ઉર્વિશા પીપરોતર. गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. આદરણીય આચાર્ય શ્રી, ગુરુજનો તેમજ મારી સાથે અભ્યાસ કરતી ટમટમતા તારલ્ય જેવી વિદ્યાર્થીની બહેનો, હું પીપરોતર ઉર્વિશા બીકોમ સેમ 3 ની વિદ્યાર્થીની, આપ સૌને મારા નમસ્કાર. આપણા ભારત દેશમાં આજનો દિવસ એટલે અષાઢ સુદ પૂનમ અને ગુરુ પૂર્ણિમાનો દિવસ. આપણા ભારત દેશમાં હિન્દુ તેમજ બૌદ્ધ સંપ્રદાયના દરેક મનુષ્યો આજના દિવસને એક મહાન પર્વ તરીકે ઉજવે છે. આજનો દિવસ એટલે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો દિવસ. આજના દિવસે મહાભારતના રચયિતા વેદમુનિ વ્યાસનો જન્મદિવસ પણ આજના દિવસે હોવાથી તેમના સન્માનમાં આજના દિવસને વ્યાસ પૂર્ણિમાના નામથી પણ ઓળખવામાં આવે છે. ગુરુ એ 2 અક્ષરોનો બનેલો શબ્દ છે, જેમાં ગુ એટલે અંધકાર કે અજ્ઞાન અને રુ એટલે કે પ્રકાશ કે જ્ઞાન. આથી જ ગુરુનો અર્થ આ મુજબ થાય છે. ગુરુ એટલે અજ્ઞાન રૂપી અંધકારમાંથી દૂર કરી અને બહાર લાવનાર તેમજ પ્રકાશ આપનાર એવો અર્થ થાય છે. જેમ પૂનમનો ચંદ્ર અંધકારને દૂર કરી અને આપણામાં અજવાળું ફેલાવે છે, એ જ રીતે ગુરુ પણ આપણને અંધકારમાંથી મુક્ત કરી અને જ્ઞાનરૂપી પ્રકાશ આપે છે. ગુરુ એ હંમેશા સર્વશ્રેષ્ઠ હોય છે. સૂરજે આપણને કેટલો પ્રકાશ આપ્યો છે તેને માપી શકાતો નથી, અને એ જ રીતે ગુરુએ પણ આપણને કેટલું જ્ઞાન આપ્યું છે તે માપી શકાતું નથી. ગુરુ હંમેશા સર્વશ્રેષ્ઠ હોય છે, કારણ કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, ગુરુ બલિહારી ગુરુ આપ કી ગોવિંદ દિયો બતાય. ભગવાન શ્રી કૃષ્ણ પણ ગુરુનું પૂજન કરતા હતા. તો આપણે તો માત્ર એક સામાન્ય માનવી છીએ. આપણે તો હંમેશા ગુરુનું પૂજન કરવું જ જોઈએ. ગુરુનું પૂજન કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ હંમેશા તત્પર રહેતા. ભગવાન શ્રી કૃષ્ણ તેમની આજ્ઞાનું પાલન કરવા માટે હંમેશા તત્પર રહેતા. સાંદીપની ઋષિ ભગવાન શ્રી કૃષ્ણના ગુરુ હતા. ગુરુને હંમેશા પોતાના શિષ્યની ચિંતા હોય છે. ગુરુ હંમેશા પોતાના શિષ્યને મદદ કરવા માટે તત્પર રહેતા હોય છે. સમગ્ર બ્રહ્માંડમાં ભગવાન સાથે જોડાયેલ માતા પિતા અને ગુરુ એ આપણી અંદર એક અંધકાર રૂપને દૂર કરીને આપણામાં જ્ઞાન ફેલાવે છે. સમગ્ર બ્રહ્માંડમાં માતા પિતા અને ગુરુ આ 2 જ એવા વ્યક્તિ છે જે માતા પિતા અને ગુરુ એ આપણી પ્રગતિથી ખુશ થતા હોય છે. તેથી જ તો માતા પિતા અને ગુરુનું સ્થાન હંમેશા ઊંચું હોય છે. જેવી રીતે માતા પિતા એ આપણને બધું શીખડાવે છે, તે જ રીતે ગુરુ પણ આપણને ઘણું બધું શીખવાડી દે છે. જેમ ગુરુ કદી સામાન્ય હોતા નથી. સર્જન અને વિસર્જન આ બંને તત્વો ગુરુની અંદર જ રહેલા છે. ગુરુએ પરંતુ હંમેશા સર્જનનું જ કાર્ય કર્યું છે. વિસર્જનનું કાર્ય તો શ્રીતાનોએ કર્યું છે, પરંતુ ગુરુએ તો વિસર્જનમાંથી પણ સર્જન કર્યું છે. તેથી જ તો તેમને ગુરુ કહેવામાં આવે છે. આથી ગુરુ હંમેશા સર્વશ્રેષ્ઠ છે. અને અંતે હું એટલું કહેવા ઈચ્છું છું કે ગુરુ મા વિના માન નહીં અને ગુરુ વિના જ્ઞાન નહીં. અસ્તુ. ખૂબ સરસ ઉર્વિશા, ચિંતન સભર વક્તવ્ય. ધન્યવાદ અને અનેક શુભેચ્છાઓ. ભજનને ભક્તિ રસનું પીણું કહી શકાય, જેમાં તલ્લીન થઈ પરમાત્માને પામી શકાય છે. સંસાર રૂપી દુસ્તર સાગરમાંથી ગુરુજી જ તારી શકે છે. એવા ભાવ સાથે ભજન લઈને આવી રહી છે કુમારી રાધિકા ખાણધર, જેઓ BA સેમેસ્ટર 3 અંગ્રેજી વિભાગના વિદ્યાર્થીની છે. કુમારી રાધિકા ખાણધર. હું રાધિકા ખાણધર, BA સેમ 3 ની વિદ્યાર્થીની. આજે ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગ નિમિત્તે હું એક ભજન કહીશ. ગુરુ મારા હૈયા કેરા, ગુરુ મારા હૈયા કેરા, ગુરુજી રે તરિયાને અમને તાર જો,
जी तमे रे केवड़िया में नावड़ी गुरुजी तमे रे केवड़िया में नावड़ी नावड़ी उतारो पेले पार नावड़ी उतारो पेले पार गुरुजी तमे रे तरिया ने अमने तार जो गुरु मारा हैया के राहर गुरु मारा हैया के राहर गुरुजी तमे रे तरिया ने अमने तार जो मरचांद नाचला गोरख बोलिया मरचांद नाचला गोरख बोलिया अमने उतारो भव पार अमने उतारो भव पार गुरुजी तमे रे तरिया ने अमने तार जो गुरु मारा हैया के राहर गुरु मारा हैया के राहर गुरुजी तमे रे तरिया ने अमने तार जो સરસ ભક્તિ રસથી ભરપૂર એવું સુંદર ભજન ગાયું તમે રાધિકા. વેરી ગુડ. ધન્યવાદ અને અનેક શુભેચ્છાઓ. કાર્યક્રમના અંતિમ દોરમાં હું માનનીય પ્રિન્સિપલ ડોક્ટર નાગર સરને વિનંતી કરીશ કે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન કરે. ડોક્ટર નાગર. नमस्कार. सर्वप्रथम गुरु पूर्णिमा के उपलक्ष्य में तमाम गुरुजनों को सादर वंदन, सादर नमस्कार. गुरुकुल महिला आर्ट्स एंड कॉमर्स कॉलेज में आज गुरु पूर्णिमा का पर्व हम सब मना रहे हैं. करीबन 1 घंटे से हमने अलग अलग कृतियां काव्य के रूप में, वक्तव्य के रूप में, चित्रों के रूप में, संगीत के रूप में, नृत्य के रूप में, ऐसी अलग अलग प्रकार की हम लोग ने कृतियां देखी और उसमें उमड़ते भाव को हम सब ने देखा. सर्वप्रथम इन तमाम विद्यार्थियों का हम सब मिलकर शुक्रिया अदा करना चाहेंगे जिन्होंने इस पर्व की गरिमा को समझते हुए मुश्किल परिस्थितियों में अपना वीडियो बना के हमारे साथ, संस्था के साथ उन्होंने बांटा. जिनके पास सुविधाएं हैं उनको शायद इसके पीछे की मेहनत नहीं दिखाई देगी. एक आखिर में जो बच्ची भजन गा रही थी उसके पीछे कितने ही वाहन गुजर रहे थे, लेकिन फिर भी बच्ची ने जो है अपना धीरज बनाए रखा, अपना चित्त बनाए रखा. और गुरु की जब महिमा हम गाते हैं तो ये सारी चीजें, ये सारे तत्व बड़े महत्वपूर्ण हो जाते हैं. आरंभ आज हम लोग करना चाहेंगे हमारे गुरुकुल परिवार से. गुरुकुल शब्द में ही गुरु समाये हुए हैं. गुरु जो है वो एक विचार है. सब जानते हैं कि
गुरु वो होता है जो दिशा देता है, गुरु वो होता है जो मार्गदर्शन देता है। तो इसलिए गुरु की जो संज्ञा है वो विचार के रूप में प्लेटो कहते थे कि बड़ी प्रस्तुत होगी। उसके पास दृष्टि होती है, गुरु दृष्टि गोचर होता है। जिसके पास दृष्टि है वो वैसे ही अपनी सृष्टि की रचना कर सकता है। विचार के रूप में हमारे राजरत्न श्रेष्ठ श्री नानजीबाई कालिदास मेहता, वो भी हमारे गुरु हैं, क्योंकि उन्होंने एक क्या अनेक पीढ़ियों का मार्गदर्शन किया है। आज ये कन्या गुरुकुल के निर्माण, इस भव्य संकुल के निर्माण के माध्यम से वे हमारे पूजनीय हैं। तमाम हमारे ट्रस्टीगण जो इतनी भव्य इमारत देके हम सबको एक स्थान दे रहे हैं, वो भी हमारे पूजनीय हैं, वो भी हमारे गुरुवर हैं। और जो इस युग में जो गुरुकुल महिला आर्ट्स एंड कॉमर्स कॉलेज में अवतरित हुए हैं, जिन्होंने गुरु का चोला धारण किया है, ऐसे हमारे अंग्रेजी विभाग के तमाम गुरुजनों का वंदन करते हुए मैं जिक्र जरूर करना चाहूंगा। आपने देखा कितनी शानदार शैली से प्रस्तावना हमारे उप आचार्य रोहिणी मैडम ने दी, कितनी शानदार उपमाएं दी। वे गृह विज्ञान की विभाग अध्यक्षा भी हैं, उनके साथ कर्मठ शोभना मैडम हैं, और जो उनका साथ दे रही हैं, अस्वस्थ होने के बावजूद जो बच्चों से जुड़ी रहती हैं, ऐसी जागृति बहन। होम साइंस विभाग के तमाम गुरुजनों का वंदन है। अंग्रेजी विभाग में डॉक्टर कीर्ति मैडम, आप देखिए कितनी शानदार शैली से वे अंग्रेजी, हिंदी, गुजराती तमाम भाषाओं का, तमाम शैलियों का प्रयोग करते हुए वे अपना शानदार संचालन कर रही हैं। उनके साथ उन्हीं के ही विद्यार्थी डॉक्टर नयन टांक, जिनको भारतीय विद्या परिषद एक श्रेष्ठ शिक्षक के रूप में उनका सम्मान कुछ ही दिनों में करने वाली हैं। नयन जी, केतकी मैडम और उनके साथ अंग्रेजी माध्यम में देवांगी हैं अमन, और हमारे प्रथम वर्ष की अनुस्नातक केंद्र की होनहार विद्यार्थी अदिति दवे। अंग्रेजी विभाग, होम साइंस विभाग के साथ हमारे हिंदी विभाग में डॉक्टर शांति मैडम, शांति मोडवाडिया, शांति मैडम का साथ दे रही हैं चांदनी मैडम। अपने ज्ञान रूपी चांदनी को बड़े अच्छे से शांति के साथ विभाग का बहुत ही सुचारू रूप से संचालन कर रही हैं शांति मैडम। गुजराती में हमारे आदरणीय शर्मिष्ठा मैडम, शर्मिष्ठा मैडम का साथ दे रही हैं, जो गीता को अभिव्यक्त कर रही हैं, जी रही हैं गीता को, जिनका नाम ही उनका गुण है, गीता ओडेद्रा। कॉमर्स विभाग में हमारे जयेश भाई भट्ट और कॉमर्स विभाग के हमारे विभाग अध्यक्ष डॉक्टर भरत सिंह डोडिया सर, जो दूर दराज होते हुए भी आज मैं देख रहा हूं कब से वो जुड़े हुए हैं। उनकी आत्मीयता, उनका लगाव, वो हम सबको स्पर्श कर जाता है। डोडिया सर का साथ दे रही हैं अमी मैडम,
और वोरा मैडम, और कॉमर्स का ही एक और जो पहलू है, शानदार पहलू है, वो है अंग्रेजी माध्यम, जिसमें किरण मैडम है, खुशबू मैडम है, और अभी हाल ही में तन्वी मैडम, जिन्होंने गुरुकुल महिला कॉलेज में अभ्यास भी किया है। अर्थशास्त्र विभाग में हमारे नीलेश जी हैं। नीलेश जी का साथ दे रहे हैं देवी मैडम, जो स्वयं जिनके नाम में देवी विद्यमान है। होम साइंस विभाग, अंग्रेजी विभाग, हिंदी विभाग, गुजराती विभाग, अर्थशास्त्र विभाग, और कॉमर्स में ही हमारे कंप्यूटर साइंस के जो बहुत ही काबिल और बहुत ही होनहार हमारे प्रोग्रामर हैं, कंप्यूटर प्रोग्रामर अरविंद भाई रावलिया जी, ये हमारे पूरे विभागों की टीम है। तमाम विभाग अध्यक्षों, तमाम अध्यापकों का इस अवसर पे आप सबको प्रणाम करता हूं, वंदन करता हूं। मैंने कहा कि गुरु एक विचार है, और जो मार्गदर्शन करे वो गुरु की भूमिका में स्वयं बैठ ही जाता है। व्यवस्था के तहत हमारे एडमिनिस्ट्रेटिव स्टाफ में हमारे होनहार रजिस्ट्रार साहब अमित भाई भट्ट, जिनसे कंधा से कंधा मिला के आज जो सर्वप्रथम बड़े शानदार ढंग से संयोजन कर रहे हैं इस पूरे ऑनलाइन गुरु पूर्णिमा महोत्सव का, ऐसे हमारे बहुत ही अजीज, बहुत ही प्यारे मीत लाखानी जी। और दूसरी तरफ जो है जो अभी हाल ही में जिन्होंने एक और पदवी धारण करी है, जिनको पूरे गुरुकुल परिवार का खूब आशीर्वाद मिला, ऐसे हमारी बहुत ही होनहार बीना दत्तानी हैं। ये सब हमारे तीनों कर्मठ हमारे कर्मचारी जो है वो बच्चों का मार्गदर्शन करते हैं, इसलिए वे भी गुरु की संज्ञा में आते हैं। कहां स्वच्छता रखना, कहां स्वच्छता नहीं रखना, हमारे व्यवस्थापक और विशेषकर जो आंकड़ों से जूझते हैं, ऐसे हमारे हितेश जी का भी मैं आज स्मरण करना चाहूंगा। वे थोड़े समय आते हैं लेकिन बड़े अच्छे से, बड़े शानदार ढंग से हमें अकाउंट्स, एक अच्छे अकाउंटेंट की कमी महसूस होने नहीं देते। हमारी वाली मैडम, हमारी शोभना मैडम, संतोष मैडम है। मैडम इसलिए कह रहा हूं क्योंकि कहीं ना कहीं वे भी अगर दिशा सूचन करते हैं कि बच्चों को कहते हैं कि यहाँ स्वच्छता रखें, आप यहाँ सफाई रखें, देखा जाए तो कितना बड़ा काज वे कर रही हैं। स्वच्छता यानी स्थल को पवित्र रखना। गुरु का जो स्थान होता है, गुरु की जो भूमि होती है, बड़ी सात्विक होती है, बड़ी शुद्ध होती है, बड़ी पवित्र होती है। गुरु वही है जिसमें सत्व का तत्व है। चाहे वो हमारे ट्रस्टीगण हो, चाहे हमारे अध्यापकगण हो, चाहे हमारे आज जो इस कार्यक्रम में हमारे तमाम विद्यार्थीगण हैं, आप भी गुरु की भूमिका में। गुरु जो है हमें एक व्यक्ति तक सीमित नहीं कर देना है, उसकी संज्ञा जो है जहां से भी हमें मार्गदर्शन मिले। कुदरत हमारी गुरु हो सकती है, ईश्वर हमारी गुरु हो सकते हैं, हमारी अंतर चेतना हमारी गुरु हो सकती है। गुरुर ब्रह्मा, इसलिए ब्रह्म में है। गुरुर विष्णु गुरुर देवो महेश्वरा, गुरु साक्षात परम ब्रह्म। जब हम गुरु को परम ब्रह्म कह रहे हैं तो उसमें सारी कायनात समा जाती है। वो कोई व्यक्ति तक सीमित नहीं रहता। हाँ, हम आदर भाव जरूर व्यक्त करते हैं जिन्होंने हमारा मार्गदर्शन किया है, जिनकी वजह से आज हम जहां हैं, उनको तो सदा हमें स्मरण उनका हमेशा करना होगा, हमेशा उनको बड़े आदर भाव से हमें याद करना होगा। कल ही रोहिणी मैडम मेरे एक विद्यार्थी हैं जो उत्तर गुजरात में
जिग्नेश भाई जोशी जी, उनका संध्या काल को फोन आया कि सर आज मैं प्रिंसिपल हूं और आज का आपका मैं स्मरण कर रहा था। तो बड़ा आनंद आता है कि इतने वर्षों के बाद, 20-22 वर्षों के बाद भी अगर विद्यार्थी अपने गुरु को, अपने टीचर्स को याद करते हैं तो कहीं ना कहीं संतोष होता है कि हम सब ने अपना धर्म निभाया। मैं बहुत ज्यादा समय नहीं लूंगा। तमाम विभाग अध्यक्षों का, तमाम कर्मचारियों को वंदन करते हुए आपको आज 4 सूत्र देके जरूर जाऊंगा, क्योंकि ये भी मेरा धर्म है। 4 F होते हैं बेटी जीवन में। ABCD तो आपने काफी सुनी, अब हम F पे आएंगे। 4 F होते हैं। सबसे पहला F है फॉलो द मास्टर। हर किसी की जिंदगी में गुरु होना ही चाहिए और गुरु हमेशा आदरणीय होता है। गुरु के ऊपर टीका नहीं की जाती, गुरु के ऊपर हमें निष्कर्ष नहीं, हमें फरमान नहीं सुनाने चाहिए। हमारे माँ बाप को जज करने का अधिकार हमें नहीं है बेटा, अपने टीचर्स को जज करने का अधिकार हमें नहीं है, अपने मैनेजमेंट को जज करने का अधिकार हमें नहीं है। हमारी जो भूमिका है जो है उसमें एक अच्छे शिष्य के भांति हमें आज्ञा का पालन करना है। फॉलो द मास्टर। जो गुरु कहे वो ब्रह्म वाक्य होता है। आपके पापा ने कहा, आपके मम्मी ने कहा, आपके टीचर्स ने कहा बेटे ये करो, तो वो आंख बंद करके करो। वो होता है समर्पण। वो समर्पण है। अगर वो समर्पण है तो वो सत्व आपके अंदर विराजमान है बेटे, वो स्थिरता आपके अंदर विराजमान है, वो सत्य आपके अंदर विराजमान है। ये तीनों के तीनों पहलू जो हैं, जो सत्व के साथ जुड़े हुए हैं, चाहे वो सत्य हो, चाहे वो हमारा स्थिरता हो, चाहे वो शांति वाला तत्व हो, ये तीनों के तीनों वो सत्व में मिश्रित है जिसको हम गुरु की संज्ञा देते हैं। इसलिए फॉलो द मास्टर पहला महामंत्र है। गुरु ने कहा तो उसके ऊपर प्रश्न नहीं होता है। That's the final sentence. गुरुजी ने कहा है, बात पूरी हो गई बेटे। तभी तो जैसे सोक्रेटिस हुए बेटे, प्लेटो के गुरु सोक्रेटिस, एरिस्टोटल के गुरु प्लेटो, अलेक्जेंडर के गुरु एरिस्टोटल। बेहतरीन, अगर पाश्चात्य पृष्ठभूमि में देखें तो इनसे बेहतर कोई गुरुवर नहीं हुए हैं। एरिस्टोटल जैसे व्यक्ति ने, जिसने अलेक्जेंडर जैसा विद्यार्थी हमें प्रदान किया, विश्व को प्रदान किया। भारतीय संस्कृति और भारतीय पृष्ठभूमि में आप देख लीजिए, भगवान राम से लेके भगवान कृष्ण, आज के जमाने में हर किसी के, चाहे वो गांधी जी हो, चाहे वो स्वामी विवेकानंद हो, चाहे हमारे रविन्द्रनाथ टैगोर हो, सब ने अपने गुरुओं को हमेशा आदर किया है, हमेशा गुरु का कहना माना है। इसलिए आज, जैसे कि रोहिणी मैडम ने कहा था, आज का दिन संकल्प का भी दिन है, प्रतिज्ञा भी का दिन है। आज शपथ लीजिए कि अपने गुरुवर की बात को कभी नहीं टालेंगे। फॉलो द मास्टर। दूसरा एफ है फाइट द डेविल। शैतान से युद्ध करो। शैतानी तत्व बहुत है इस संसार में बेटे। सत्य का पालन करेंगे तो शैतानी तत्व जो है सक्रिय हो जाएंगे। वो आपको पश्च अपने मार्ग से भ्रमित करने की चेष्टा करेंगे। कहेंगे जरूरत क्या है, धर्म निभाने की जरूरत क्या है। अरे देखा जाए तो जरूरत तो किसी चीज की नहीं है, जरूरत तो पैदा की जाती है, जरूरत का महत्व समझा जाता है। शिक्षा एक ऐसी प्रक्रिया है बेटे जो निरंतर हर क्षण चलती रहती है। अगर इस क्षण में अगर हमारा कहीं ना कहीं हम किसी से प्रेरित होकर अगर हमारे अंदर विकास हो रहा है तो सही मायने में हम विद्यार्थी हैं। और हमेशा जो है एक शिक्षक आजीवन विद्यार्थी रहता है। इन शैतानी तत्वों से हमें सावधान रहना है, क्योंकि ये जो है काले कौवे की भांति है बेटे। कौओं को आपको भगाना हो तो कैसे भगाएंगे? अक्सर मैं पूछता हूं अपने विद्यार्थी, आपसे पूछ रहा हूं कि काले कौओं को भगाना है तो आध्यात्मिकता रूपी ताली बजानी होगी। आप ताली बजाएंगे, कौवे भाग जाएंगे। ये काले कौवे जो है शैतान के प्रतीक है, जो आपके दिमाग पे बैठ जाएंगे। इसलिए आध्यात्मिकता की ताकत अगर होगी, अगर आपके पास ये समझ होगी और ताली बजाएंगे तो सारे कौवे
खुद ब खुद उड़ जाएंगे। फाइट द डेविल, याद रखिएगा दूसरे महामंत्र को। पहला क्या था? फॉलो द मास्टर। दूसरा फाइट द डेविल, शैतान से युद्ध करें। तीसरा फाइट टू द एंड, तीसरा महामंत्र है फाइट टू द एंड, अंत तक युद्ध करें। ये नहीं कि कुछ शुरू किया और छोड़ दिया बेटे। बहुत से ऐसे उदाहरण आते हैं, प्रथम वर्ष किया फिर बच्चे कहते कि नहीं अब नहीं पढ़ना है, द्वितीय वर्ष किया फिर कहने नहीं पढ़ना है, तृतीय वर्ष करके परीक्षा बाकी है बोले अब कह रहे नहीं पढ़ना है। ऐसा हरगिज ना करना बेटे, हरगिज ना करना ऐसे बेटे, जिसके लिए 3 साल तक आपने तपस्या करी है बेटे। फाइट टू द एंड, जो कार्य शुरू करो उसको खत्म करो, जिसका आगाज करें उसको अंजाम तक अवश्य पहुंचाएं। जिसका आगाज होता है उसका अंजाम भी होता है, इसलिए फाइट टू द एंड। और आखिरी महामंत्र है फिनिश द गेम, खेल खत्म करो। खेल अधूरा हमें छोड़ना नहीं। अगर जिंदगी एक खेल है तो उसको एक चुनौती के रूप में देखो। हमें जो इस संसार रूपी पृष्ठभूमि पे खेलना है और अच्छे से खेलना है। आखिरी बात जो मैं कहूंगा बेटे आज के दिन, मैंने इन 4 महामंत्रों के साथ जो आखिरी बात आपके लिए रखी है, आप सब बेहतरीन हैं बेटे। आपके अंदर विराजमान जो इष्ट देव हैं, आपके जो गुरुवर हैं, आपके जो पूजनीय हैं, वो सब वो सत्व से भरे हुए हैं। इसलिए जो काम करो पूरी ईमानदारी से करना बेटे। आधा अधूरा काम कभी नहीं करना है बेटे। कभी ऐसा होता है कि बेटे आधी रसोई करी और फिर छोड़ दी आपने, आधी चाय पी और फिर छोड़ दी, आधी पढ़ाई करी फिर छोड़ दी। आधा कोई काम नहीं होता है। कहीं भी आप इर्द गिर्द अपने निगाहें घुमा के देखें, कहीं भी आधा काम कोई नहीं करता है बेटे। या तो बरसे या तो नहीं बरसे बेटे। कुदरत भी अपना काम पूर्ण करती है बेटे। हमें हमारे पास क्या होना चाहिए? ऑब्जर्वेशन स्किल्स, निरीक्षण करने वाला हमारे पास कौशल्य होना चाहिए। और अगर ये कौशल्य है तो आपकी कुदरत भी जो है, आपके इर्द गिर्द सब कुछ, हर कोई जो है आपको सीख पाठ देगा, आपको बोध पाठ आपको हर जगह से मिलता रहेगा। इसलिए आज इस अवसर पर आप सब जो जुड़े हैं बेटे, आज सब आपने निकाला, समय निकाला, मैं आपके माध्यम से आपके जो पेरेंट्स हैं, आपके आदरणीय माँ बाप को वंदन करना चाहूंगा और पुनः ये गुजारिश करना चाहूंगा कि कोई भी माध्यम हो, ऑनलाइन या ऑफलाइन, प्लीज अपने बच्चों को पढ़ने के लिए वक्त जरूर दें। बेटियां जो हैं आपकी आन बान और शान है, उनकी पढ़ाई को उसमें कोई अवरोध ना आए, ये सुनिश्चित करने का धर्म आपका भी है। आप सबसे मेरी ये गुजारिश है, प्रणाम करते हुए, कि बेटियों को अवश्य पढ़ने दें, क्योंकि देश का भावी तभी सबल होगा, बेहतर होगा जब बेटियां पढ़ेंगी। और हर काज को, जैसे कि मैंने कहा, जो काज आप शुरू करें फिनिश द गेम। 4 महामंत्रों के साथ और इस गुजारिश के साथ मैं पुनः आप सबको वंदन करता हूं, सारे विभागाध्यक्षों को पुनः वंदन करता हूं, प्रणाम करता हूं कि जो परिश्रम आप कर रहे हैं ये परिश्रम करते रहें। और इससे पहले कि मुझे एकाध हमारे जो बहुत ही समर्पित हमारे अध्यापकों की कहीं मुझे ये बात सुननी पड़े, मुझे स्मरण आया कि एक मेरे से नाम शायद रह गया था। हमारी बहुत ही होनहार हमारी लाइब्रेरियन हैं, जिन्होंने बहुत ही मेहनत से 3 वर्ष में हमारे लाइब्रेरी को एक आकार दिया है। एक बहुत ही शानदार बेटे आप छाया, बहुत अच्छा काम कर रहे हो बेटे, आपको खूब खूब आशीर्वाद है। अपनी लाइब्रेरी, हमारी जिंदगी जो है हमारा अपना दायरा है बेटे। अपनी लाइब्रेरी को बेटे बेहतर से बेहतरीन बनाने का काज हमें करना है। आप बहुत अच्छा काज कर रहे हो, आपके साथ पूरे आपके जो एडमिनिस्ट्रेटिव स्टाफ हैं, आपका विजिटिंग स्टाफ है, सारे हमारे रेगुलर स्टाफ हैं, सबको पुनः प्रणाम और वंदन करते हुए मैं आपसे इजाजत चाहता हूं। जय हिंद, वंदे मातरम, भारत माता की जय। થેન્ક યુ વેરી મચ નાગર સર, આપના માર્મિક સંબોધન માટે ખૂબ ખૂબ ધન્યવાદ। ઘણું જ બધું જાણવા મળ્યું આપણી દીકરીઓને
થેન્ક યુ સો મચ. હવે હું પ્રોફેસર શોભનાબેન વાડાને આભાર વિધિ માટે નિમંત્રિત કરીશ. પ્રોફેસર શોભનાબેન વાડા. નમસ્કાર. हेलो हेलो. हाँ मैडम, आवाज आ रही है? आप प्लीज बोलिए मैडम. हाँ हाँ जी जी नमस्कार. आदरणीय प्रिंसिपाल डॉक्टर सर्वे गुरुजनों અને વિદ્યાર્થીની બહેનો, કાર્યક્રમના અંતિમ દોરમાં જ્યારે આપણે ઋણ સ્વીકારની ભાવના વ્યક્ત કરવા જતા હોઈએ છીએ ત્યારે એક કહેવું ગમે કે એમાંય જ્યારે ગુરુ પૂર્ણિમાનો પાવન પર્વ હોય ત્યારે કાર્યક્રમમાં માત્ર ને માત્ર આજે હું એ ચૂકી નહીં જાઉં, કારણ કે જેમણે મારા જીવનનું ઘડતર કર્યું છે, મારો ઉછેર કર્યો છે એવા મારા પ્રથમ ગુરુ મારા માતા પિતાને હું અહીંથી વંદન કરું છું. મારા જીવનનું જેણે શિક્ષણ જગત દ્વારા જતન કર્યું છે, સંસ્કારિત કર્યું છે એવા મારા તમામ ગુરુજનોને પણ હું અહીંથી વંદન કરું છું. હું મારા તમામ વિદ્યાર્થી ગુરુઓને પણ વંદન કરું છું કે રોજ જીવનની અંદર વિદ્યાર્થીઓના સાથેના વાર્તાલાપ દરમિયાન, વિદ્યાર્થીઓ સાથેના વ્યવહાર દરમિયાન કંઈક ને કંઈક શીખવા મળે છે. તો એ તમામ વિદ્યાર્થી ગુરુઓને પણ વંદન કરું છું. મારા આધ્યાત્મ જગતના તમામ મારા ગુરુઓને વંદન કરું છું. સર્વપ્રથમ હું આભાર માનીશ ડોક્ટર કેતકીબેન પંડ્યા કે જેમનો મીઠો અવાજ અને મીઠો રણકાર આપણને સૌને સાંભળવો ગમે. એવા કેતકીબેન કે જેમણે ખૂબ જ સુંદર રીતે કાર્યક્રમના સંચાલનની શરૂઆતમાં જ ગુરુ વિશે, આપણને ગુરુ મહાત્મ્ય વિશે ઉદાહરણો દ્વારા આપણને કાર્યક્રમનું આખું જે સુંદર રીતે સંચાલન કર્યું છે, આપણે બધાને સૌને જેમણે જોડી રાખ્યા છે એવા ડોક્ટર કેતકીબેન પંડ્યા હંમેશા એમનો અવાજ મધુર, એમની શૈલી મધુર અને એમની સાથે વાત કરીએ તો પણ આપણને મજા આવે એવા ડોક્ટર કેતકીબેન પંડ્યાનું હું સમગ્ર સંસ્થા વતી અને સર્વે ગુરુજનો અને તમામ વિદ્યાર્થીનીઓ વતી ઋણ સ્વીકાર વ્યક્ત કરું છું. હું આભાર માનીશ પ્રોફેસર અને વાઇસ પ્રિન્સિપાલ રોહિણીબા જાડેજાનો. ખરેખર રોહિણીબા, આપણે જે ગુરુના મહાત્મ્ય વિશે જુદા જુદા ઉદાહરણો દ્વારા ગુરુનું મહાત્મ્ય જે રીતે સમજાવ્યું અને એ પણ એકદમ સરળ ભાષામાં, વિદ્યાર્થીની બહેનોને પણ ખરેખર ખૂબ મજા આવી હશે કે ઘણી વખત એવું બને કે આપણે ઘણું બધું સાંભળવાથી જ શીખી શકતા હોઈએ, જોવાથી શીખી શકતા હોઈએ અને ઘણીવાર આપણને ખબર ન હોય ત્યારે કોઈ વ્યક્તિના વક્તવ્ય દ્વારા આપણને જાણ મળે કે ભાઈ જીવનની અંદર આટલા ક્ષેત્રો દ્વારા પણ આપણે ઘણું બધું શીખી શકીએ છીએ. રોહિણી મેડમે જે સરસ વાત કરી કે દીકરીઓ, સારા સંતો, સારા ચરિત્રોના પણ આપણા ફિલ્મ જગતની અંદર પિક્ચરો બનેલા છે, ફિલ્મો બનેલી છે, તો એ ફિલ્મો દ્વારા પણ તમે તમારા જ્ઞાનની અંદર તમે સંતોને, આપણા ઋષિ મુનિઓને ઓળખી શકો, આપણી પરંપરાઓને ઓળખી શકો છો. આપણી ભારતીય પરંપરા શું છે, આપણા જીવનની અંદર આદિકાળથી ગુરુનું સ્થાન શું છે, ભલે સમય અને પરિસ્થિતિ વર્તાય એ પ્રમાણે ગુરુનું સ્થાન બદલતું રહે છે અને ગુરુનું શિક્ષણનું માધ્યમ પણ બદલતું રહે છે. કારણ કે આજે આપણે જોઈ શકીએ છીએ કે આજે વિદ્યાર્થી અને ગુરુ સામસામે નહીં પણ એક મીડિયાના માધ્યમથી પણ ગુરુથી આપણે દૂર નથી રહી શકતા. તો એ મહાત્મ્ય એક પોતાના શબ્દ શૈલી દ્વારા ખૂબ જ સુંદર રીતે આપણને સૌને શુભેચ્છા સંદેશ આપ્યો અને સર્વેનું શાબ્દિક સ્વાગત કર્યું એ બદલ હું રોહિણીબાનું ખૂબ ખૂબ ઋણ સ્વીકાર કરું છું. હું આભાર માનીશ આપણા મિતભાઈ અને આપણા અમિતભાઈ. આપણા મિતભાઈ જે આપણને કોમ્પ્યુટરના માધ્યમથી સતત આપણને બધાને જોડી રાખે છે. અને અમિતભાઈની પાસે કંઈ પણ કાર્યક્રમ બનાવવો હોય કે કોઈ ટાઈમ ટેબલ બનાવવું હોય ને તો પણ અમે જઈએ તેમ કે બેન 2 મિનિટ જો કામમાં હોય ને, અને એકદમ શાંતિથી અને આપણને કોઈ પણ વસ્તુની મૂંઝવણ વિના ખૂબ સરસ રીતે આખા કાર્યક્રમની
સરળ રૂપરેખા તૈયાર કરી આપી કોમ્પ્યુટર દ્વારા એ બદલ અને હંમેશા અમને સતત મદદરૂપ થતા રહે છે એ બદલ હું અમિતભાઈનો અને મિતભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. હું આભાર માનીશ એ તમામ દીકરીઓને કે જેના વિના અમે સૌ ગુરુજનો અધૂરા છીએ. એવી તમામ દીકરીઓને આભાર કરતા શુભેચ્છા પાઠવીશ. કારણ કે શુભેચ્છા કોઈના એક આશીર્વાદથી ઘણી વખત જીવન આખું આપણું પલટાઈ જતું હોય છે. એમ અમારા સૌ ગુરુજનોના આપ સૌ દીકરીઓએ જેમણે અત્યારે પોતાના કાવ્યો દ્વારા, પોતાના ભજનો દ્વારા, પોતાના શબ્દો દ્વારા, દોહા દ્વારા, ચિત્રો દ્વારા, એ પછી કુમારી નિધિ હોય, હિરલ હોય, ભૂમિ હોય, પ્રીતિ હોય, દિશા હોય, દિશા સારેણા હોય કે રેખા હોય, આશા, ધારા, સેજલ, સમિતા, અંજલિ, જુલી, ભૂમિકા અને રૂપલ, ઉર્વશી, રાધિકા, આ સર્વે દીકરીઓએ પોતાના ભાવો જુદા જુદા વક્તવ્યો દ્વારા, કાવ્યો દ્વારા, દોહા દ્વારા અને ચિત્રો દ્વારા, ભજનો દ્વારા અને નૃત્ય દ્વારા આપણને સૌને જે વંદન કર્યા છે એ બદલ હું તમામ દીકરીઓને અમારા તમામ ગુરુજનો વતી શુભેચ્છા પાઠવું છું. અને જીવનની અંદર આવી જ રીતે ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો અને તમારા જીવનમાં તમને જે રસના વિષયો હોય એમાં તમારી ઉત્તરોત્તર પ્રગતિ થાય અને સફળતા પ્રાપ્ત થાય. હું આભાર માનીશ એ સર્વ દીકરીઓનો અને સર્વેનો કે જેઓએ આ કાર્યક્રમ દરમિયાન પોતાની ઉપસ્થિતિ દ્વારા સૌને પ્રેરણા પૂરી પાડી છે. તો એ પ્રેરણા આપનાર તમામ દીકરીઓ, તમામ ગુરુજનો એ સૌનો પણ હું આભાર માનીશ. અને અંતે છેલ્લે હંમેશા મારા આભાર દર્શનની અંદર હું જેનો છેલ્લે આભાર માનું છું એવા આપણા સૌના પ્રેરણા સ્ત્રોત, એના માટે શબ્દો જ ઘટે આપણને. હમણાં અમે પ્રાર્થના મંદિરમાંથી બહાર નીકળતા હતા ને ત્યારે મારા રોહિણીબા અને કેતકીબેન વચ્ચે એક વાર્તાલાપ, ત્યારે મેં કીધું રોહિણીબાને અને કેતકીબેન કે બેન જે સન્માન આપે ને એને સન્માન મળે, એને કોઈ દિવસ કહેવું ના પડે, એનું સન્માન આપોઆપ થઈ જતું હોય છે. તો એવા આપણા સૌના માર્ગદર્શક, પ્રેરણા સ્ત્રોત, અને એમને હંમેશા આપણને સાંભળવાય પણ ગમે કારણ કે એના એક એક શબ્દની અંદરથી આપણને એક એક શું કહેવાય એનો જીવનનો બોધ મળી જાય છે, જીવનનો સાર મળે. એવા આપણા હંમેશા પથદર્શક એવા ડોક્ટર નાગર સાહેબ, જેમની પ્રેરણા વિના આપણે કોઈ પણ કાર્ય સુંદર રીતે કે સુચારુ રીતે પ્રાર ન પાડી શકે. મને હંમેશા કેવું ગમે છે, હું વારંવાર કહું છું કે સર પાસે કંઈ પણ કામ માટે જઈએ એટલે સર એમ કે ચિંતા ન કરો થઈ જશે. બસ આ જ અમારા માટે સર હંમેશા પ્રેરણા બની રહે છે. અને એમણે જે સુંદર રીતે આમ સૌ ગુરુજનોનું પણ જે રીતે ભાવ, અમારા ગુરુજનો પ્રત્યે પણ સૌ પ્રત્યે ભાવ વ્યક્ત કર્યો, અમારો પરિચય આપ્યો દીકરીઓને, અને પોતાનો આગવી શૈલીમાં જે સુંદર રીતે સૌ દીકરીઓને ગુરુની મહિમા સમજાવ્યો, ગુરુ શું છે એના વિશેનું જે આપણને જ્ઞાન પૂરું પાડ્યું છે એ બદલ ખરેખર સાહેબ આપના માટે શું શબ્દો મારે કહેવા, એ મારા પાસે શબ્દો પણ ખૂટે છે. હું આપનો અમારા સૌ ગુરુજનો વતી, તમામ વિદ્યાર્થીની બહેનો વતી આજના ગુરુ પૂર્ણિમાના પાવન પર્વના દિવસે સર્વ વતી આપના ચરણોમાં વંદન કરું છું અને આપનો ઋણ સ્વીકાર કરું છું. હું તમામ અમારા વાલીબેન હોય, શોભનાબેન હોય કે સંતોકબેન હોય, અમારા દેવા બાપા હોય, કારણ કે આજે ગુરુ પૂર્ણિમાનો પાવન પર્વ છે કે જાણીએ અજાણીએ કદાચ કોઈ રહી જાય તેવા સર્વના ચરણોમાં વંદન કરી આપણા સૌ વડીલો છે. અને એ આપણને આખું વર્ષ કોઈને કોઈ રીતે આપણને ઉપયોગી થતા હોય છે. તો આજના આપણા આ વર્ષના પહેલા સાંસ્કૃતિક કાર્યક્રમ અને ખરેખર સારી શરૂઆત કહેવાય કે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વના દિવસે આપણા આ સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત થઈ છે. ત્યારે એ સર્વ હું ઋણ સ્વીકાર વ્યક્ત કરું છું, મા સરસ્વતીના ચરણોમાં વંદન કરું છું. અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે લોકોએ પણ અમને સાથ અને સહકાર આપ્યો છે એ તમામ દીકરીઓ, તમામ ગુરુજનો અને અમારા અધ્યાપક મિત્રો સૌનો હું ઋણ સ્વીકાર કરું છું. ફરીથી ધન્યવાદ. ધન્યવાદ પ્રોફેસર શોભનાબેન. આપનો પણ હું ખૂબ આભાર માનું છું. ખૂબ સરળ શૈલીમાં અને તમારી આગવી છટામાં તમે સુંદર રીતે આભારની વિધિ વ્યક્ત કરી છે. હવે હું સર્વને વિનંતી કરું છું આપ સર્વ આપનો વિડીયો ચાલુ કરજો, જેથી આપણે આ સ્તુતિ માટે સાચવી શકીએ. અંતે કોલેજના વિદ્યાર્થીનીઓ
શાંતિ પાઠ રજૂ કરશે. શાંતિ પાઠ આપણી વિદ્યાર્થી થેન્ક યુ વેરી મચ બહેનો. ફરીથી આપ સૌનો હૃદય ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. અને હવે આ કાર્યક્રમને આપણે પૂર્ણ થયેલો જાહેર કરીએ છીએ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.